લેટ મી ટેલ યુ કે એક જમાનો હતો કે હિન્દી ફિલ્મો અહીંયા ગુજરાતમાં પિક્ચર રિલીઝ કરતા ડરતા હતા कि सामने किसकी फिल्म है, नरेश कनोडिया की, भाई जाने दो 2 वीक के बाद हम रिलीज करेंगे. ફ્રીનું એન્ટરટેનમેન્ટ જોઈતું હોય છે અને કે રાહ જોવે પિક્ચર રિલીઝ થઈ ગયું, કાંઈ વાંધો નહીં, 1-2 મહિનામાં આવી જશે ઓટીટી, પછી જોઈ લઈશું અમે. આ રીતનું અમને મોઢા ઉપર કે ઓટીટી ઉપર ક્યારે આવવાનું છે. સારું કામ કરવું જોઈએ, સારી ફિલ્મો ચૂપચાપ બનાવો. કેટલા બધા પાત્રો છે, આપણી સિનેમા તો એક યુનિવર્સ છે મેન. so many things to do, so many. બહેનોનું મેટર આવે છે ને ત્યારે થોડી બીક લાગે, એટલે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં એ દિવસે એ શબ્દ વાપર્યો. તમે કેટલી ચેલેન્જીસ ફેસ કરી કે લોકો ખૂબ દોસ્ત કે પબ્લિક તો હંમેશા નરેશ કનોડિયાના છોકરા છે એટલે આ ભાઈ નરેશ કનોડિયા જેવું તો નહીં. મારા મિત્રો હોય કે બધા એવું છે. એમાં તો અમારા થોડા સંબંધ બગડ્યા 2 જણો વચ્ચે. તમારા ને સાહેબ ના એવું થયું? હા. અરે રે. અને હું કદી મારો પૈસો ના બતાવું લોકો, મને છે ને પ્રેમ નહીં મળ્યો. તમે હિરોઈનોમાં ગોતો છો. નેવર મેડ અ ફિલ્મ ફોર મી. મારા માટે પિક્ચર ના બનાવ્યું. જો શૈતાન જોઈને પિક્ચર પત્યું ને પછી ત્યાંનું ઓડિયન્સ મારી પાસે આવ્યું, મને કહે હિતુભાઈ મને રિસ્પેક્ટ મળશે. હા, તમને પૂરેપૂરો રિસ્પેક્ટ મળશે. કોરોના થયું અને એને વેન્ટિલેટર પર મૂક્યા છે અને બેહોશ થઈ ગયા છે. એ આઘાતથી એ મોટા ભાઈ ગુજરી જાય અને પપ્પા તો બેહોશ છે, વેન્ટિલેટર, એમને તો ખબર નથી. ટોમ ક્રૂઝ પણ હોય, બધા સ્વામી સુપરમેન હોય, બધા હોય, તમે આટલા મારો. હે આ વાત યાર બતકભાઈ, તમે તો જોરદાર વાત કરી ને. કેટલા પૈસાનું પિક્ચર બનાવો? વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. Rocking with the best. આજના અમારા ટોક શોમાં અમારી સાથે છે વન ઓફ ધ મોસ્ટ હેન્ડસમ સુપરસ્ટાર ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, વેરી ટેલેન્ટેડ એક્ટર, એક્સ એમએલએ એન્ડ પાવર હાઉસ ઓફ એનર્જી એન્ડ એક્સપ્રેશન, મિસ્ટર હિતુ કનોડિયા. હેલો, નમસ્કાર. વેલકમ ટુ ધી ધ્રુવ પટેલ શો. ઓલરાઇટ, ધ્રુવ પટેલ. આઈ એમ એક્સાઇટેડ. વેરી ગુડ. ઇટ્સ પાવર્ડ બાય મૂડ ઓફ વુડ. હા, એટલે આજે એવું લાગી રહ્યું છે કે આમ ડ્રીમ કમ ટ્રુ. અરે યાર, આઈ ઓલવેઝ યુઝ ટુ એડોર યુ. અરે વાહ, થેન્ક્સ અ લોટ મેન. થેન્ક યુ. લવ યુ મેન. લવ યુ બડી. થેન્ક યુ સર. મને યાદ છે યર્સ એન્ડ યર્સ બેક આઈ હેડ મેટ યુ. મારું શૂટિંગ ચાલતું હતું ને ઇટ્સ બીન ક્વાઇટ સમ ટાઈમ. એ ગાંધીનગરના જ ક્યાંક આઉટસ્કર્ટ્સમાં શૂટ હતું. યસ સર. અને ત્યારે આપણે મળ્યા હતા. ત્યારે યુ આર જસ્ટ સો મચ. હા. હવે યુ આર લાઈક હેન્ડસમ હંક યાર. પણ હું મોટો થઈ ગયો, પણ તમે હજી એમને આવ્યું છો. તો સૌથી પહેલો પ્રશ્ન કે આટલું તમે એજને કંટ્રોલ કેવી રીતે રાખ્યું છે? પ્રેમ બધું બહુ જ કંટ્રોલ કરે છે. જો 2-3 ટાઈપનો પ્રેમ હોય. મારો પ્રેમ છે સિનેમાનો પ્રેમ. મારે હજી વધારે લોકો સાથે રહેવું છે, લોકો પાસે રહેવું છે, હજી વધારે ફિલ્મો આપવી છે, વધારે પરફોર્મ કરવું છે, એટલે આઈ હેવ ટુ મેન્ટેન માય સેલ્ફ. બીજો પ્રેમ, વેન યુ હેવ અ વેરી લવિંગ વાઇફ એન્ડ શી ટેક્સ કેર ઓફ યુ, તો એ પ્રેમ પણ તમને એકદમ ફિટ રાખે. અનધર પ્રેમ ઇઝ માનો પ્રેમ. મમ્મા ઓલ્સો કેપ્ટ મી સો વેલ. એટલે એ બધા જ પ્રેમ મળીને આ પ્રોડક્ટ એમનું એમ રહ્યું છે. વાહ સર, તમારા માટે એક નાની એક પોએટ્રી લખી છે મેં. હા હા, ક્યા બાત હૈ. ચમકતે સિતારોं से भरी ये सिनेमा की दुनिया, ઓહો, चमकते सितारों से भरी ये सिनेमा की दुनिया, जहां हर कदम पर है सिर्फ चुनौतियां, हमें गर्व है उन पर जो बने हैं मिसाल, क्या बात. हमें गर्व है उन पर जो बने हैं मिसाल, हितू कनोडिया जिन्होंने बनाई गुजराती फिल्में बेमिसाल. क्या बात है यार, जोरदार. अपने पिता की विरासत को दिल से संभाला, हाँ, अपने पिता की विरासत को दिल से संभाला, यस. नरेश कनोडिया जी का नाम जग में उजाला, हितू भाई ने भी मेहनत से रचा है अपना मुकाम, उनके काम ने भी बढ़ाया सिनेमा का मान. क्या बात है. लास्ट છે, हाँ, चले जो रास्तों पर खुद रोशनी कर दी, हाँ हाँ, चले जो रास्तों पर खुद रोशनी कर दी, वाह. सपनों को हकीकत की जमी कर दी, हितू कनोडिया
आपका ये सफर यूं ही चलता रहे, गुजराती सिनेमा का सूरज सदा जलता रहे. वाह, क्या बात है, जोरदार यार. Thanks a lot. एक तो you took out time to write such a nice poetry for me. એક I tell you, અત્યારના તમે નવા એજના ગાલિબ તરીકે જે પોઈટ્રી કીધી છે, Thank you. I really loved it. Thanks a lot. અને આટલું બધું મને માન સન્માન મળ્યું, મેન. Thanks a lot, Dhruv. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. Yeah. તો વાત કરીએ સર પહેલા ક્વેશ્ચનથી કે આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? ઓકે, સો બહુ નાનો હતો ને, અરાઉન્ડ 6 years old, ત્યારે જ આઈ ડીડ એઝ અ ચાઇલ્ડ એક્ટર ફિલ્મ કોલ્ડ વણઝારી વાવ, જે અમારી પપ્પા અને મહેશ બાપાને હોમ પ્રોડક્શન કનોડિયા ફિલ્મ્સનું. એટલે ત્યારથી જ આઈ સ્ટાર્ટેડ કે સી ઇટ વોઝ જન્મ્યો ત્યારથી સ્ટેજ શોઝ આ લોકો મેનેજમેન્ટ પાર્ટીના કરતા હોય, એટલે બેક સ્ટેજ હોઈએ. સો આટલું બધું પબ્લિક, આટલો બધો સાઉન્ડ, આટલી બધી લાઇટ્સ ને એવરીથિંગ અમે બહુ યુઝ ટુ હતો. એન્ડ શૂટિંગો પપ્પાના ચાલતા હોય, એટલે એ બધું જોઈને આ બધું મારા માટે બહુ નોર્મલ હતું, યુ નો. શૂટિંગ, કેમેરા સામે ઊભું રહેવું કે સ્ટેજ ઉપર ઊભું રહેવું આટલા બધા પબ્લિક સામે. સો સ્વાભાવિક રીતે પછી એમાં આવી ગયો. એટલે નથી કહેતા ડૉક્ટરનો છોકરો ડૉક્ટર, એ રીતે એક્ટરનો છોકરો એક્ટર, એવી રીતે આવી ગયો. પ્લેટફોર્મ સરસ મળી ગયું, અને એઝ એન એક્ટર, એઝ અ ચાઇલ્ડ એક્ટર, અને લકીલી ફોર મી પબ્લિકે પણ મને બહુ ગમાડ્યો. એટલે પછી તો યાર એઝ અ ચાઇલ્ડ એક્ટર આઈ ડીડ અરાઉન્ડ 20 પિક્ચરો, જેની અંદર ખાસ મારા માટે રોલ લખાય, ખાસ મારા માટે ગીતો લખાય. વાહ. કે ગીત રાખો, હિતુ છે તો એને નચાવીશું, એને પરફોર્મ કરાવીશું. સો આ રીતે યુ નો મારો ગ્રોથ એઝ અ ચાઇલ્ડ એક્ટર સુપરસ્ટાર બની ગયો. સો આઈ લવ્ડ ઇટ, મેન. વાહ. એટલે સર તમે આટલી રીચ સિનેમેટિક લેગેસીમાં મોટા થયા, યા, તમારે પહેલાથી જ એક્ટર બનવું હતું કે આ લેગેસીમાં એનું ચામના કારણે? ના, એટલે શું થયું કે પહેલા તો આપણે નાના હોઈએ ત્યારે આપણને નથી ખબર હોતી કે ફાઇનલી આપણે શું બનવાના છીએ. એટલે ઘણી બધી વસ્તુઓ, તો મને સમહાઉ આઈ વોન્ટેડ ટુ બીકમ એન એજન્ટ. નથી હોતા જે આ જેમ્સ બોન્ડ કાઇન્ડ ઓફ થિંગ, એટલે આઈ હેડ દેટ થિંગ ઇન માઇન્ડ. એવું બધું કંઈક કરવું હતું. પણ પછી ફાઇનલી તો ભાઈ આ જે બધું આકર્ષણ હતું, આકર્ષણ મને એટલે ચકાચોંધનું નહોતું. મને આકર્ષણ હતું કે આ પરફોર્મ કેટલું સરસ પપ્પા કરે છે કે મહેશ બાપા કરે છે. સો આઈ વોન્ટેડ ટુ ડુ દેટ, યુ નો, લાઈક ધેમ. મને એમની જેમ ડાન્સ કરવો હતો, એમની જેમ ડાયલોગો બોલવા હતા. સો ઓલ ધોઝ થિંગ્સ કલ્ટિવેટેડ ઇન ટુ મી ફાઇનલી બિકમિંગ એન એક્ટર. એવું થયું. એટલે એમાં આટલી તમારી મોટી જર્ની છે, તો એમાં મોસ્ટ ચેલેન્જિંગ રોલ્સ તો બધા જ મેં દિલથી કર્યા છે. એટલે એક પહેલાનો દોર હતો, બિફોર મલ્ટીપ્લેક્સીસ સ્ટાર્ટેડ ઇન ગુજરાત ઓર ઇન ઇન્ડિયા. એની પહેલાનો જે દોર હતો, એક પર્ટિક્યુલર કાઇન્ડની ફિલ્મ બનતી હતી. એ ફિલ્મ્સમાં પર્ટિક્યુલર ઓડિયન્સને કેટર કરવા માટે અમે કહો મોર ડાન્સીસ, મોર ફાઇટ્સ, ડ્રામેટિક સીન્સ વધારે, એ બધું વધારે કરતા હતા. પછી જે દોર થયો મલ્ટીપ્લેક્સીસનો, એની અંદર જે ટિપિકલ સ્ટાઇલ ઓફ હીરો, એટલે આ જ કરે વસ્તુઓ, એ બધું ત્યાં સુધી યુ નો કટ થઈ ગયું હતું. પછી કેરેક્ટર ડ્રિવન હીરોઝ, કે તમે હીરો હો તો પણ તમારામાં કંઈક કેરેક્ટરિસ્ટિક હોવા જોઈએ, કોઈ મેનરિઝમ્સ હોવા જોઈએ, કોઈક યુ હેવ કમ વિથ એક તમારું એક બેકડ્રોપ બતાવવામાં આવે, તમને કહેવામાં આવે, સો યુ બિહેવ ઇન અ સર્ટન મેનર. આ બધું કરીને, બટ આઈ ટેલ યુ સમથિંગ, ફોર એન એક્ટર સૌથી ડિફિકલ્ટ ત્યારે હોય છે જ્યારે એની પાસે ડાયલોગ્સ જ નથી હોતા બોલવાના, એન્ડ હી સ્ટીલ હેઝ ટુ પરફોર્મ. અને પરફોર્મ ઇન સચ અ વે કે એક પણ શબ્દ બોલ્યા વગર તમને જકડીને રાખે સિચ્યુએશન. સો ઇન દેટ કેસ રાડો ફિલ્મ વોઝ વન ઓફ ધોઝ ફિલ્મ્સ વિચ રિયલી મને જે સેકન્ડ લીપ મળી છે, કે મારે જે એક કહેવાય ને, બધા કહે છે હિતુ 2.0 નાવ, એટલે એ that thing started with Rado and that character of Bhushan. I would really, I'm really thankful to Krishnadev Yagnik as a director, as a maker, he chose me to do that role. And finally પછી તો વર્ષ પણ આવ્યું ને, કમઠાણ પણ આવ્યું ને, કોઠી 1947 પણ આવ્યું, 3 એક્કા પણ આવ્યું. એટલે બધી પ્રકારની ફિલ્મો પછી ફોલો કરી, બટ ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ રાડો. ઓકે. મારે જાણવું છે કે પહેલા તમે કેવી રીતે પ્રિપેરેશન કરતા હતા,
એઝ એ ચાઇલ્ડ આર્ટિસ્ટ જે પ્રિપરેશન કરતા હતા અને અત્યાર સુધી જે પ્રિપરેશન કરો છો એમાં એક વસ્તુ એવી કોમન છે કે જે તમે કરો જ છો કે हाँ अब सी एक्टिंग तो एक्टिंग ही होती है यार तुम्हें કેમેરા અને લાઇટોની સામે ઊભું રહેવું પડે ત્યાં તમારી સામે 100 150 200 માણસ હોય એની સામે તમારે પરફોર્મ કરવાનું હોય છે તમે તમારી સાથે કોસ્ટાર્સ હોય છે એની સાથે તમારે બધું જ ધ્યાન રાખવાનું હોય છે કે તમે ડાયલોગ પ્રિસાઇસલી એક એક શબ્દ ખબર પડવા જોઈએ ઓડિયન્સને એ રીતે તમે ડાયલોગ્સ બોલો છો લાઇટિંગનું તમે ધ્યાન રાખો છો કે ક્યાંય તમારા કોસ્ટારની ઉપર તમારો શેડો નથી જતો ડિસ્ટન્સનું ધ્યાન રાખો છો કે કેમેરાની કેટલા નજીક જતા રહ્યા કે તમે આઉટ ફોકસ થઈ ગયા કે તમે એ બધું ધ્યાન રાખો છો સો ઇન્ટ્રિકસીસ બહુ જ બધી છે ઇન્ટુ ફિલ્મ મેકિંગ ખાલી એટલું જ નથી કે તમે આયા અને બોલી નાખ્યું એવું નથી એની પાછળ એટલી બધી ડિટેલ્સ અને એઝ યુ એક્સપિરિયન્સ એવી રીતે તમારો ગ્રોથ થતો હોય છે કે તમે જેટલું કામ કરશો એટલું જ તમને નવું નવું જાણવા મળશે અને નવું નવું જાણવાથી તમે વધારે પોલિશ થાવ છો અને એ કરવાથી તમને વધારે મજા પણ આવે છે કામ કરવાની જો પહેલાં જે હું કામ કરતો હતો એમાં વધારે એ ધ્યાન રાખતો હતો કે કપડાં ડાન્સ ફાઇટ એ બધું વધારે ધ્યાન રાખતો હતો સમહાવ એ બધું અત્યારે જતું રહ્યું છે અત્યારે કોઈ આ બધી પિક્ચરો મેં ગણાવી એમાં સોંગ કે ડાન્સ નથી મારા રાઈટ સો એના વગર તમારે પરફોર્મ કરવાનું કપડાનું જોવા જઈએ તો કપડાં તો તમારે એક જ જોડી કપડામાં આખી પિક્ચર પણ મેં કરી છે વશ હોય કે રાડો હોય પછી તમે ફાઇટનું હવે એવો જો કોઈ સબ્જેક્ટ હોય તો વાત બરાબર છે નહીં તો ફાઇટ પણ નથી હોતી તો બેઝિકલી ઇટ ઇઝ નાવ ઓનલી પરફોર્મન્સ ઓનલી તમારી એક્ટિંગના દમ પર તમે આગળ ચાલો છો એટલે આ બધા અલગ અલગ વસ્તુઓ હતી બટ જે વસ્તુ નથી બદલાઈ કે જે હજી સુધી હું કરું છું એ છે પૂજા કોઈ પણ મારો નવી ફિલ્મ સ્ટાર્ટ થવાની હોય કે નવો દિવસ ચાલુ થવાનો હોય તો પૂજા પ્રાર્થના ચોક્કસ કરું છું કે ભગવાન માતાજી બાપા પપ્પાને યાદ કરું કે મારું આ સરસ શૂટિંગ જાય મારું કામ સરસ થાય મારા મમ્મીને પગે લાગીને ઘરેથી નીકળું આ વસ્તુ નથી બદલી દેટ ઇઝ એમની એમ વાહ બહુ મસ્ત સર અને કોઈ એવી ગુજરાતી ફિલ્મ હા જે તમારા દિલમાં એનું અલગ જ એક જગ્યા કરીને બેસી છે કોઈ પણ હોઈ શકે તમારી કે તમારા ફાધરની કે કોઈ પણ યા સી હું મારી વ્યક્તિગત વાત કરું ને તો 2-3 એવી ફિલ્મો છે કે જે મને ખરેખર પબ્લિકની સાથે બહુ જબરદસ્ત રીતે કનેક્ટ કર્યા હોય એમાંની એક છે મારા હૃદય રંગાણા તમે સાજણા આ પિક્ચર જસવંત ગાંગાણી સાહેબની ફિલ્મ એ જે કનેક્ટ એ જે સોંગ્સ એ જે રીતનું પબ્લિકે મને એમાંથી અપનાવ્યો છે ને ઇટ ઇઝ લાઈક લાઈફ ટાઈમ બીજી છે ઓફકોર્સ રાડો વશ આ ત્રણેક પિક્ચરો એવી છે કે જે જેણે મને એઝ એન એક્ટર જીવતદાન આપ્યું છે મારી પ્રથમ ફિલ્મ હતી મનડાનો મોર જેનાથી બહુ જ કનેક્શન થયું પબ્લિક સાથે અને એના પછીની જે કહેવાય એ આ 3 ફિલ્મો છે કે જે મને કનેક્ટેડ વિથ ઓડિયન્સ રાખે છે વાહ સર બિગેસ્ટ ઇન્સ્પિરેશન એક્ટિંગમાં તમારું કોણ છે 2 એક તો ઓફકોર્સ પપ્પા જ હોય કારણ કે એમને જોઈને જ હું મોટો થયો છું એ ઓરા એ સ્ટારડમ એ વ્યક્તિત્વ એ સ્ટાઇલ એ જે પબ્લિકને મંત્રમુગ્ધ કરી દેવાની જે એમની તાકાત ઇઝ અ મેજિશિયન ઇઝ અ મિલેનિયમ મેગાસ્ટાર એટલે ઓફકોર્સ એનાથી જો હું ઇન્સ્પાયર્ડ કે અટ્રેક્ટેડ ના હોઉં એમની સાથે રહીને તો પછી કોઈ આઈ ડોન્ટ થિંક આઈ એમ અ નોર્મલ હ્યુમન બિંગ યુ નો સો એક તો એ એન્ડ અનધર એક્ટર જેને જોઈને હું મોટો થયો અને रियली गॉट वेरी इंस्पायर्ड કે नहीं यार मुझे कुछ इस तरह का भी करना है એ છે કમલ હાસન સાહેબ નાઇસ સો કમલ હાસન સાહેબ પછી સદમા હોય કે પછી એમની જેટલી પણ એ જમાનાની જે ફિલ્મો હતી ને ઇફ યુ વિલ સી હિઝ પરફોર્મન્સીસ ઇફ યુ વિલ સી ધ વે હી યુઝ ટુ ડાન્સ ઓર ફાઇટ ઓર એની કેરેક્ટર હી યુઝ ટુ પ્લે એ છે ને અદ્ભુત હતું સો આઈ વોઝ રિયલી ઇન્સ્પાયર્ડ બાય કમલ હાસન સાહેબ નાઇસ એક ક્વેશ્ચન મારા મગજમાં આવ્યો હા કે જેમ તમારું ઇન્સ્પિરેશન હતું
એમ સરનું ઇન્સ્પિરેશન, જે લેજન્ડ નરેશ કનોડિયાજી, એમનું ઇન્સ્પિરેશન શું હતું એક્ટિંગમાં? સી પપ્પા છે ને હમ. મહેશ બાપાની આંગળી પકડીને આગળ ચાલ્યા. બિકોઝ મહેશ બાપા પપ્પા કરતા 6.5-7 વર્ષ લગભગ મોટા હતા. એટલે કંઈ પણ કામ હોય, કંઈ પણ વાત કેવી હોય, એક બાપની જેમ કે એક માની જેમ. મારા પપ્પાને મધર નહોતા. 6 મહિનાના મારા પપ્પા હતા ને મારા દાદી ગુજરી ગયા હતા. સો દુઃખ છે કે પપ્પાએ આજ સુધી, અમારા દાદીનો કોઈ ફોટો પણ નથી અમારી પાસે. ગરીબ હતા એટલે ફોટો બોટો રહ્યો નહીં. એન્ડ પપ્પાએ પોતાની માનો ચહેરો પણ નહોતો જોયો. એટલે પોતાની મા ગણો કે બાપ ગણો કે જે ગણો, એ બધું મહેશ બાપાને ગણતા હતા. એટલે ત્યાંથી જ એમને સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઓર જે પણ એમને કરવું હોય ને એ બધું મહેશ બાપા તરફથી મળતું હતું. સો એમના માટે એ હતા. અને પછી એઝ હી ગ્રુ હી બીકેમ અ વેરી ગુડ મિમિક્રી આર્ટિસ્ટ. સો ત્યારે તો સી આ સ્ટેન્ડઅપ કોમેડીને આ તે બધું તો એ જમાનામાં નહોતું. આઈ એમ ટોકિંગ અબાઉટ 1950s, એટલે ત્યારે તો કંઈ એવું આ બધું હતું નહીં. એ જમાનામાં પપ્પા, મહેશ બાપા તો ઓફકોર્સ ફિમેલ વોઇસમાં ગાતા હતા. હી સ્ટાર્ટેડ એટ ધ એજ ઓફ 6-7. અને ત્યારે નૂરજહાં, શમશાદ બેગમ આ લોકોના અવાજમાં ગાય. એન્ડ પછી લતાજી પછી આવ્યા, પછી લતાજીના અવાજમાં ગાવા માંડ્યા. સો દેટ્સ હાઉ હી ગોટ ઇન ટુ દેટ. એન્ડ પપ્પા મિમિક્રી આર્ટિસ્ટ તરીકે યુઝ ટુ કોપી જોની વોકર સાહેબ. તેલ માલિશ એ એક ગીત હતું, સર જો તેરા ચકરાય યાં દિલ ડૂબા જાય, એ ગીત હતું. એટલે એ આખી કોપી પપ્પા કરતા હતા જોની વોકર સાહેબની. અને ત્યારે મહેશ કુમાર પાર્ટીના શોઝ ચાલુ થઈ ગયા હતા. એટલે મહેશ બાપા એઝ અ સિંગર અને પપ્પા ડુઈંગ ઓલ ધીસ ગિગ્સ, લાઈક ડાન્સ પણ કરે, પરફોર્મન્સ આવા, મિમિક્રી કરે. તો એ જોની વોકર સાહેબના નામથી એમનું નામ જોની જુનિયર પડ્યું હતું. સો હી બેઝિકલી સ્ટાર્ટેડ એઝ અ સ્ટેજ આર્ટિસ્ટ, એઝ અ ડાન્સર, સિંગર, મિમિક્રી આર્ટિસ્ટ. અને મહેશ બાપા એઝ અ સિંગર એન્ડ એઝ અ સ્ટેન્ડઅપ કોમેડિયન. એ જમાનામાં બે વસ્તુ મુખ્ય છે આની અંદર, ધ્રુવ, બધાએ સમજવાની, આજના જનરેશનને સમજવાની, કે જ્યારે એ લોકોએ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સ્ટાર્ટ કરી મહેશ કુમાર એન્ડ પાર્ટી, ત્યારે હજી સુધી સ્ટેજ શોઝ, ફિલ્મોના ગીતો સ્ટેજ ઉપર ગાવા એ પ્રથા ચાલુ જ નથી થઈ. ત્યારે માત્ર ને માત્ર તમે ક્લાસિકલ, કાં તો કોઈ સિંગર હોય તો એ ગાય, કાં તો કોઈ ગઝલ ગાયક હોય, કાં તો કોઈક સુગમ, એ ટાઈપના જે હોય એ જ બધું ચાલતું હતું. નથિંગ કનેક્ટેડ ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓન સ્ટેજ. એટલે આ વસ્તુ પાયોનિયર જે કહેવાય મહેશ કુમાર પાટીલ આવે. એટલે બાપા અને પપ્પા, દે હેવ બીન પાયોનિયર્સ ઇન ધીસ થિંગ. એન્ડ અનધર થિંગ ઇઝ સ્ટેન્ડઅપ કોમેડી. ત્યારે નહોતું, એ આ લોકો બે જણે ચાલુ કર્યું. ને જોની લીવર સાહેબ, જોની લીવર આપણા આજના ધુરંધર, આપના લેજન્ડ કહેવાય, એ અમારા શોઝ, એટલે મહેશ કુમાર પાર્ટીના શો જોવા આવતા હતા. બાપા પપ્પાને પગે પડતા હતા અને કહેતા હતા કે મેં આપસે સીખ રહા હું નરેશભાઈ. એટલે ધીસ ઇઝ ધ બેક સ્ટોરી. ઇટ્સ વેરી નેસેસરી. આજના જનરેશનને આ બધી ના ખબર હોય. ગોવિંદા સાહેબ અમારા શોઝ જોવા આવતા હતા. એન્ડ હી યુઝ ટુ કોપી પપ્પા. તો તમે ગોવિંદાના ઘણા બધા પિક્ચરમાં જોશો, કમરમાં ખેસ બાંધ્યો હશે, એ જે સ્ટાઇલ, ડાન્સ સાથે, એ બધું ઘણું બધું સિમિલારિટી આવશે. સો ધીસ ઇઝ હાઉ સચ લેજન્ડ્સ ઓલ્સો ગોટ ઇન્સ્પાયર્ડ બાય મહેશ નરેશ. એટલે જ્યારે હું વિચારું કે આજની તારીખમાં પણ એક્ટર, જે પ્રોફેશનલ એક્ટર હોય છે, એમને કહીએ કે તમારે આ કરવાનું છે, તો પણ એમને હિચકિચાહટ થતી હોય છે. અને એ ટાઈમે આટલું ફ્લોલેસ, એટલે લીલી લેબડી રે, લીલો નાગરવેલનો છે, એ જ્યારે હું જોઉં ને, એટલે મને એમ લાગે કે હું પોતે નાચું. આનાથી બેસ્ટ કઈ હોય જ ના શકે. આ વાત. અને એ એનર્જી એટલા ટાઈમે, એટલે એ કેટલું મોટિવેશન એમના પાસે, એક પાવર, એનર્જી કેટલી હશે. યસ, ઇટ ઇઝ ગોડ ગિવન. આપણે કહીએ છીએ ને, અમુક કલાકારો, અમુક વસ્તુઓ છે ને, એ ઉપરથી ડાયરેક્ટ કનેક્ટ થઈને આવતું હોય છે. નહીતર સંજય લીલા ભણસાલી સાહેબ જેવો આવો મોટો મેકર લીલી લેમડી લે કે એમના પિક્ચરમાં ના લે. બટ હી ગોટ સો ઇન્સ્પાયર્ડ બાય ધ સોંગ. સો ધીઝ આર ધ કાઇન્ડ ઓફ, આ બધા છે ને કનેક્શન્સ છે અદ્ભુત પ્રકારના. આપણે કહીએ છીએ ને, એક્ટિંગ ફોર એક્ટિંગ સેક આપણે કરો, ના ભાઈ. એની પાછળ આધ્યાત્મિકતા પણ છે, એની પાછળ સરસ્વતી માના આશીર્વાદ પણ છે, નટરાજના આશીર્વાદ પણ છે. તમે એને એ પ્રકારે લ્યો, ટેક ઇટ એઝ યોર ડિવાઇન કનેક્શન.
તમે એ રીતે લેશો ને તો તમે કોઈ પણ ફિલ્ડમાં હો ને તો તમે બહુ જ સરસ રીતે પરફોર્મ કરી શકશો અને પબ્લિકને કનેક્ટ કરી શકશો. સર આ ગુજરાતી ફિલ્મનું જે ઇવોલ્યુશન થઈ રહ્યું છે Yeah. કે જેમ રૂરલથી હવે અર્બન ફિલ્મો બનતી રહી, જી તો તમારા સામે કયા કયા ચેલેન્જીસ આવ્યા અને તમે એને કેવી રીતે ફેસ કરી રહ્યા છો? બધા કહેતા હતા તો દેશી એક્ટર, કેમ કે સ્વાભાવિક છે આપણે એ જ પ્રકારની સિંગલ સિનેમા ઓડિયન્સ માટેની જ ફિલ્મો બનાવી હતી, એ લોકોને ગમે એવી જ ફિલ્મો બનાવી. જો કે એક વાત કહી દઉં, વર્ષો પહેલા અમે 1980માં અમે જોગ સંજોગ બનાવેલું છે, 1982 જોગ સંજોગ બનાવેલું છે સાહેબ, જેની અંદર અમે ડિસ્કો પ્રથમવાર લાવ્યા હતા. એવી તો અનગિનત ગુજરાતી ફિલ્મો છે કે જે આજના જે આપણે સોકોલ્ડ અર્બન કહીએ છીએ, પેન્ટ શર્ટ ને આ તે, એવી ફિલ્મો પહેલા પણ બની છે. મારી લખતરની લાડી ને વિલાયતનો વર તમે જોશો, ઇટ્સ ઓલ અર્બનાઇઝ. મારીને મોનાની જન્મો જન્મ જો કે મારીને નેહાની બધી કેટલી બધી, ભાઈ તમે આમ પિક્ચરોનો લિસ્ટ કાઢશો ને તો આ તો અમે લોકો વર્ષોથી કરી જ રહ્યા છીએ. પણ આ અત્યારે મલ્ટીપ્લેક્સીસ હમણાં બન્યા થોડા વર્ષો પહેલા, અને પછી આ બધી ફિલ્મોનું ઓડિયન્સ મળ્યું જે ડ્રામામાં જતું હતું, જે માત્ર ગુજરાતી ડ્રામા જ જોતું હતું, જે થિયેટરમાં પિક્ચર નતા જોતા, એ ડ્રામાનું ઓડિયન્સ હવે અહીંયા આવવા માંડ્યું છે મલ્ટીપ્લેક્સીસમાં. સો ઇટ્સ અ સિમ્પલ ટ્રાન્ઝિશન વિચ હેઝ હેપન્ડ કે હવે એ લોકો આ અર્બન ટાઈપની ફિલ્મો, સિટી બેઝ વાર્તાઓ સમજી શકે છે, એટલે એ લોકો જોઈ રહ્યા છે. હું તો રાહ જોઉં છું ધ્રુવ, ક્યારે આ સિંગલ સિનેમાનું ઓડિયન્સ અને આ મલ્ટીપ્લેક્સનું ઓડિયન્સ એનો સમન્વય થઈ જશે ને, ત્યારે જે આજના દોરમાં રિજનલ સિનેમા જે આગળ એકદમ હિન્દી ફિલ્મોથી પણ આગળ વધી રહ્યું છે ને, સાઉથ લ્યો કે એ બધું, એ પ્રકારની આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ થશે. અને ટુ સમ ધીસ અપ ધીસ ટોપિક, લેટ મી ટેલ યુ કે એક જમાનો હતો કે હિન્દી ફિલ્મો અહીંયા ગુજરાતમાં પિક્ચર રિલીઝ કરતા डरता था कि सामने किसकी फिल्म है, नरेश कनोडिया की, भाई जाने दो 2 वीक के बाद हम रिलीज करेंगे, એ જમાનો હતો. સો આઈ વોન્ટ દેટ ગોલ્ડન પીરિયડ ટુ કમ બેક. આજે અનફોર્ચ્યુનેટલી હિન્દી ફિલ્મ હોય છે ને તો ગુજરાતી પિક્ચર વાળા ડરે છે, અરે જવા દો ને બાપા, આ તો બહુ મોટી આવી રહી, સિંઘમ આવી રહી છે ને ભૂલ ભૂલૈયા આવી રહી છે ને, આવું બધું ડરતા હોય છે લોકો. બટ આઈ વોન્ટ એ દોર પાછો આવે કે આપણું ઓડિયન્સ, ગુજરાતનું ઓડિયન્સ, ગુજરાતી ઓડિયન્સ આપણી ભાષા, ગુજરાતી સંગીતને એટલો બધો પ્રેમ કરે કે હિન્દી વાળા ફફડે એમના પિક્ચરો આપણી સામે રિલીઝ કરતા. આઈ વોન્ટ દેટ ટુ હેપન. નાઇસ. સર એક ક્વેશ્ચન હતો કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કયા સ્ટેજ ઉપર છે અને એને આગળ વધારવા માટે કઈ કઈ વસ્તુ તમને લાગે છે એઝ એન આર્ટિસ્ટ કાં તો એઝ એ ટીમ લોકોને કરવી જોઈએ? ઓકે, સો આને ટ્રાન્ઝિશન પીરિયડ કહેવાય. કોઈ પણ ટ્રાન્ઝિશન પીરિયડ થતો હોય છે ને ત્યાં થોડું લલ આવતું હોય છે, થોડોક એક પીરિયડ એવો જતો હોય છે કે જેમાં જે રીતનો ફ્લો જોઈએ, મની ફ્લો કે ફૂટફોલ્સ જોઈએ થિયેટરોમાં, એ બધો ઓછો થતો હોય છે. તો એ ટાઈપનો પીરિયડ હિન્દીમાં પણ આવ્યો હતો, જ્યારે આઈ એમ ટોકિંગ અબાઉટ જસ્ટ બિફોર સલમાન ખાન ને શાહરૂખ ખાન ને એ લોકો, આમિર ખાન ને એ લોકો રાઇઝ થયા. એ પહેલા એક દોર હતો, ધર્મેન્દ્ર ને મિથુન ને આ ને તેને બધો દોર હતો એક, રાઈટ, જીતેન્દ્ર ને શત્રુઘ્ન સિન્હા ને એ બધો. એના પછી ઇફ યુ મસ્ટ બી વેરી સ્મોલ એટ દેટ ટાઈમ, પણ એ એક દોર આવ્યો હતો કે જ્યારે પછી થિયેટરો, સિંગલ સિનેમા ત્યારે પણ હતા હિન્દીમાં, એમાં છે ને ઓડિયન્સ નહોતું જતું, કેમ કે વિડીયો કેસેટ ને સીડીઝ લાવીને બધા પિક્ચર જોતા હતા. એ બહુ એક લલ પીરિયડ હતો. એન્ડ દેન ફોર્ચ્યુનેટલી ફોર હિન્દી ઇન્ડસ્ટ્રી આ સલમાન, શાહરૂખ, આમિરના આ લોકોનો રાઇઝ થયો અને ઓડિયન્સ પાછું કનેક્ટ થયું ને પાછું થિયેટરોમાં જવા માંડ્યું ને પછી મલ્ટીપ્લેક્સીસ આવ્યા. આજનો દોર અમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 2-3 વસ્તુ જે મુશ્કેલ પડી રહી છે. એક, ઓટીટી, બધાને ફ્રીમાં પિક્ચર જોવું છે મોબાઈલ ઉપર કે ઘરના ટીવીને કનેક્ટ કરીને જોતા હોય છે. સો એ એક બહુ ભારે પડી રહ્યું છે. બધાને ફ્રીનું એન્ટરટેનમેન્ટ જોઈતું હોય છે અને કે રાહ જોવે, પિક્ચર રિલીઝ થઈ ગયું, કાંઈ વાંધો નહીં, 1-2 મહિનામાં આવી જશે ઓટીટી, પછી જોઈ લઈશું અમે. આ રીતનું અમને મોઢા ઉપર કે ઓટીટી ઉપર ક્યારે આવવાનું છે, અમને ડીએમ કરે ને અમને મેસેજ કરે. એટલે અમને દુઃખ થાય કે આટલો પૈસો ખર્ચીને પ્રોડ્યુસર, ડિરેક્ટર, અમે બધા મળીને આપણી ગુજરાતી ભાષા માટે ને આપણા રિજન માટે, આપણા કલ્ચર માટે કંઈક કરી રહ્યા છીએ, તો એમાં અમે પણ અપેક્ષા રાખીએ કે ઓડિયન્સ પણ અમને સપોર્ટ કરે.
એટલે એક આ ઓટીટીનું જે વાત છે એ જરા, અને બીજું જેમ મેં કીધું કે મલ્ટીપ્લેક્સીસમાં પિક્ચર જોવામાં લોકો જે સિંગલ સિનેમાનું ઓડિયન્સ છે એ થોડુંક હજી ગભરાય છે, કારણ કે એક તો ટિકિટના દર બહુ ઊંચા હોય છે, રેટ્સ, અને ત્યાં ગયા પછી જે પણ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ પોપકોર્ન્સ એન્ડ ઓલ દેટ ઇઝ વેરી એક્સપેન્સિવ. એટલે એ લોકો ગભરાય કે ભાઈ આટલા બધા પૈસા અમે કેવી રીતે વાપરી શકીશું. સો આ એક બહુ મોટો એક પ્રશ્ન ઊભો થયો છે. બટ એનીવેઝ કોશિશ કરીએ કે ક્યાંક કંઈક એવો રસ્તો નીકળે કે બંને પ્રકારનું ઓડિયન્સ સાથે મળીને સરસ પિક્ચરો જોઈ શકે. સર, તમે હાઈસ અને લોસ બંને જોયા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, તો કોઈ એસ્પાયરિંગ એક્ટર હોય એને તમે શું કહેવા માંગો છો કે હાઈસમાં શું કરવું જોઈએ અને લોસમાં શું કરવું જોઈએ? ધીરજ. યુ હેવ ટુ બી નંબર 1 કોન્ફિડન્ટ ઓફ યોર સેલ્ફ, નંબર 2 રિયાઝ, પ્રેક્ટિસ, પોતાના આર્ટ ફોર્મ જે પણ હોય, જે પણ કરતા હોય એને બને એટલી પોલિશ કરો. રિયાઝ વગર કશું જ પ્રાપ્ત નથી થતું. તમે જેટલી મહેનત પોતાની ઉપર કરશો, પોતાના આર્ટ ફોર્મ ઉપર, એટલું જ તમે સરસ વધારે કરી શકશો. અને આ વસ્તુ એવી છે જેમાં લક ફેક્ટર બહુ મેજર છે. આર્ટની સાથે લક ફેક્ટર એવો સંકળાયેલો છે ને કે ભાઈ આમ અમુક વખતે એમાં દુઃખ પણ થાય, કારણ કે એવા અદ્ભુત કલાકારો, અદાકારો, એવા વ્યક્તિઓ પડ્યા છે ને કે જે લોકોની સામે ખરેખર આ મોટા સ્ટાર્સ લોકો, સુપરસ્ટાર્સ પણ કંઈ જ નથી. એવા પરફોર્મર્સ પડ્યા છે, પણ લક ફેક્ટર એ સુપરસ્ટાર ને મિલેનિયમ મેગાસ્ટાર લોકો સાથે હોય. એટલે જે અમુક જે એવા પ્રકારના લોકો છે એમને ધીરજ, શાંતિ રાખવાની બહુ જરૂર છે, ને પોતાના આર્ટને બને ત્યાં સુધી તમે જેટલું કરી શકો એટલું પોલિશ કરવાની કોશિશ કરો. એન્ડ વન મોર થિંગ, એની સાથે સાથે છે ને ભણવાનું પૂરું કરવું જોઈએ. ખાલી એમ માનીને તમે निकली जाओ स्कूलમાંથી, कॉलेजમાંથી કે યુનિવર્સિટીમાંથી કે નહીં અભી તો मेरे को एक्टिंग करना है, मेरे को पिक्चर विक्चर करना है, તો એ કદાચ તમને તકલીફ આપી શકે છે. એટલે ઇટ્સ બેટર ઓલવેઝ ટુ ફિનિશ યોર સ્ટડીઝ, એટલે એક બેકઅપ તમારી પાસે રહે. સર, આપણે બોલિવૂડ ને હોલિવૂડ ફિલ્મો સાથે કોલેબ કરવો હોય તો કઈ કઈ વસ્તુ ગુજરાતી આર્ટિસ્ટ તરીકે કાં તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરીકે હજી આપણે તમને લાગે છે કે સુધારવાની જરૂર છે? કોલેબ કે કમ્પેર, શું તમે એકચ્યુઅલી કહેવા માંગો? એટલે કોલેબ એટલે કે આપણે એ લોકો પણ આપણી ફિલ્મોમાં આવે અને આપણે પણ આપણા આર્ટિસ્ટો પણ, આપણે ઓલરેડી ગુજરાતી આર્ટિસ્ટ બહુ જ મોટું નામ કરીને બેસ્યા છે. હું તમને એનું સિમ્પલ ઉદાહરણ કહું. 2023માં વર્ષ એટલી જબરદસ્ત રહી કે અજય દેવગનને પેનોરામાએ રાઇટ્સ લીધા અને શૈતાન બનાવી. કેન યુ ઇમેજિન? હિન્દીવાળા ગુજરાતી પિક્ચરના રાઇટ્સ લઈને પિક્ચર બનાવે છે. હેલારો ફિલ્મ નેશનલ એવોર્ડ જીતીને આવે છે. નેશનલ એવોર્ડ એટલે એમાં બધી જ ભારતની બધી જ ભાષાઓની ફિલ્મો હોય છે. ઇવન હિન્દી હોય છે, બંગાળી, મરાઠી ને તેલુગુ, તામિલ ને મલયાલમ ને બધી. એની અંદર લોટસ એવોર્ડ એટલે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો જે એવોર્ડ હોય છે, સૌથી ઊંચો, એ આપણી ગુજરાતી હેલ્લારો ફિલ્મ લઈને આવે છે. ભાઈ, આ અદ્ભુત વસ્તુઓ અત્યારે થઈ રહી છે ગુજરાતી ફિલ્મોમાં કે આપણી એક્ટ્રેસ માનસી અત્યારે આ વર્ષે 2024ની અંદર બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ એવોર્ડ લઈને આવે છે ફોર હર ફિલ્મ. એટલે આ બધી, તમે કચ્છ એક્સપ્રેસ ફિલ્મ, સો આ બધી જે વસ્તુઓ થઈ રહી છે, હવે આપણે આખા ભારતભરમાં પેન ઇન્ડિયા આપણે લોકો પણ થઈ જ રહ્યા છીએ ફોર શ્યોર. અને એના માટે શું કરવું જોઈએ? સારું કામ કરવું જોઈએ. સારી ફિલ્મો ચૂપચાપ બનાવો. સારી ફિલ્મ બનાવશો ને, અને આ રીતનું જો તમને રિઝલ્ટ પેન ઇન્ડિયા મળશે ને, તો બધા બીજા લોકો પણ અહીંયા આવવા માંગશે કે નહીં, હા યાર, इसके साथ तो मुझे भी काम करना है, इसको तो मुझे भी, जानकी बोडीवाला ने हीरोइन तरीके शैताનમાં લીધી. So this is happening. They are taking our actors and they are also now interested in getting into Gujarati industry. Nice. Sir, if not actor, then? ઝાડુ, કટકો, વાસણ ધોવા, ભણ્યો ખાલી ટોટલ ગ્રેજ્યુએટ નથી થયો, હું અંડર ગ્રેજ્યુએટ છું. એટલે જ કહું છું ભણવાનું બધું કરી લેજો ભાઈ બધા, નહીતર પછી
એવું થાય. ના ના સર, સિરિયસ ઓન અ સિરિયસ નોટ કે ઇફ નોટ એક્ટર તો તમે કયા પ્રોફેશનમાં હો? તમને I might have been a choreographer, dancer. નાઇસ. મે બી બિકોઝ કોલેજમાં જ્યારે હતો ને ત્યારે ડાન્સ ગ્રુપ મારું હોય ને ઇન્ટર કલિજિએટ કોમ્પિટિશન્સ હોય ને બોમ્બેમાં હું તો ભણ્યો ને કોલેજ જૈન કોલેજ, તો ત્યાં મલ્હાર એક સુપર કોમ્પિટિશન ઊંચું થતું હતું અને ત્યાં મોટા મોટા હિન્દીના કોરિયોગ્રાફર્સ ને એ લોકો આવે ને એ લોકોએ બધા મને ઓફર પણ કરી હતી કે જોઈન આવર ટ્રુપ એન્ડ યુ લીડ આવર ટ્રુપ ને એવી બધી ઓફર્સ પણ થઈ હતી. હું છે ને એ જમાનામાં બ્રેક ડાન્સ ને એ બધા ડાન્સીસ કરતો હતો એ જમાનામાં. ઇટ્સ બી વાહ. બહુ પહેલાં ચાલુ કરી હતી. યા વોટ હોબીઝ કીપ યુ ઇન્સ્પાયર્ડ? બેસિકલી વોચિંગ ફિલ્મ્સ is one of the biggest hobby, or હવે તો ડિઝીઝ કહે છે. મોના તો એમ કહે છે કે આ તો તમને બીમારી છે, પિક્ચરો જ જોયા કરો છો, ઓટીટી જોયા કરો છો, આ જોયા કરો, તે જોયા કરો. આઈ લવ ટુ એક્સપ્લોર ધીસ થિંગ્સ. મને નવી નવી પ્રકારના નવા સબ્જેક્ટ્સ, નવા કન્ટેન્ટ્સ, નવા પરફોર્મન્સીસ, નવી વાત, નવી સિનેમેટોગ્રાફી, નવી લાઇટિંગ, આ બધી જ ઇન્ટ્રિકસીસ, નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ. હવે બિકોઝ ફાઇનલી એ દોર પર હું આવી ગયો છું એઝ એન એક્ટર કે હું છે ને હવે આ બહુ મેજર મોટી વસ્તુમાં સબ કર લિયા, અભી ધીરે ધીરે અંદર ડિટેલ મેં ઘુસના હૈ. તો એ બધું હવે જોવાનું સ્ટાર્ટ કર્યું છે ને. ગ્લોબલ સિનેમા આઈ એમ વોચિંગ. સો ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. એટલે ડિઝીઝ મોના તો કહે છે કે તમને હવે તો આમાંથી બહાર જ નથી નીકળતા એવું થઈ ગયું છે. સર, તમે એક પબ્લિક ફિગર પણ છો, એટલે ફોર્મર મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી પણ છો. જી. તો વોટ ઓલ રિસ્પોન્સિબિલિટી યુ હેન્ડલ દેટ ટાઈમ? ફોર 5 years એક વસ્તુ મારી એઝ એન MLA, એક જવાબદારી મારા વિસ્તારની જે પણ હતી કે પછી આખા ગુજરાતભરની જે પણ જવાબદારીઓ હોય બખૂબી નિભાવી. બહુ જ સરસ રીતે લોકોનું ધ્યાન રાખ્યું, ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખ્યું કે શું શું તકલીફો હોઈ શકે. રોડ, રસ્તા, પાણી, વીજળી, ઘર, ભણતર, આરોગ્ય, ફલાણું ઢીકડું પૂછડું, બધી જ તકલીફો એક ગામની અંદર જઈને લોકો સાથે મળવું, કરવું, લોકોની તકલીફો જાણવી, એ તકલીફોને આપણે સરકારમાં રજૂઆત કરવી, જે તે મંત્રીને કહેવું, જે તે સચિવોને કહેવું, જિલ્લા હોય તો જિલ્લાના કલેક્ટરને કહેવું. એટલે બહુ ડિટેલમાં બહુ જ બધું કામ હોય છે અને બધું બહુ સરસ રીતે કર્યું કે આજની તારીખમાં પણ મારા વિસ્તારના લોકો મને બહુ જ ખૂબ પ્રેમથી મળે છે. ખૂબ મને પ્રેમથી આમ કે આવો ને અમારા ઘરે આવો ને આન તેન બધું એ રીતે કરતા હોય છે. સર, એક એવી વસ્તુ જે તમારા ફેન્સને તમારા વિશે નથી ખબર. ઓકે. જ્યારે હું ફ્રી હોઉં, એટલે સપોઝ કશું જ કામ નથી આજે, એટલો ભાગ્ય મહિનામાં 1-2 દિવસ જ એવું હોય કે જ્યારે કશું જ કામ ના હોય. બાકી તો ઉપરવાળાની ખૂબ દયા છે કે કંઈકનું કંઈક તો હોય જ. પણ એ જે 1-2 દિવસ હોય છે ને, ત્યારે મને એવું થાય કે આજે તો હું નાહું નહીં, મને નાહવું નથી, બસ મારે બસ આમ આરામથી બેસી રહેવું છે. વાહ વાહ. એટલે આમ તૈયાર નથી થવું, મારે ખાલી મારા ટ્રેક પેન્ટ ને ટી-શર્ટમાં રહેવું છે, મારે મજાથી રિલેક્સ થવું છે, મારે લેઝી બની જવું છે. આ વસ્તુઓ કદાચ મારી નહીં ખબર. બધા લોકો તમે એમ કહેતા હતા ફૂલ ઓફ એનર્જી હાથે. મને જ્યારે રજા હોય ને ત્યારે ઘરે આવો ત્યારે તમે કહેશો કે અલ્યા તમે તો એનર્જી વાળા, આટલા લેઝી કેવી રીતે? બટ દેટ્સ વોટ ઇટ ગિવ્સ મી દેટ પાવર એન્ડ સ્ટેમિના કે હું બીજા દિવસે જ્યારે જઉં ને ત્યારે એ પછી મજા કરી શકું. કોઈ એવું જોનર જે હજી સુધી તમે એક્સપ્લોર નથી કર્યું પણ તમારે કરવું છે? લગભગ બધા કરી લીધા છે, પણ હવે એ જ બધા જોનરની અંદર થોડું ડીપ જવું છે, થોડુંક અંદર જવું છે, વધારે ડીપમાં જવું છે. એટલે જોનરમાં જુઓ ને તમે, વશ કરી એ આખો જોનર અલગ છે. પહેલાના દોરમાં સોંગ્સ એન્ડ ફાઇટ્સ એન્ડ રનિંગ અરાઉન્ડ ટ્રીઝ ને એ બધું કરેલું છે. કોઠી 1947 મેં જે કરી એ આખો નવાબ બન્યો હતો એની અંદર. હિસ્ટોરિકલ કાઇન્ડ ઓફ ફિલ્મ છે. 47ની વાર્તા
એ કર્યું. મારી એક હિન્દી ફિલ્મ આવી રહી છે કેસરી વીર. વાહ. કેસરી વીરની અંદર પ્રથમવાર શું છે, હિન્દીવાળાઓએ આજ સુધી કોઈ પણ ગુજરાતના હિસ્ટોરિકલ કેરેક્ટર ઉપર હિન્દી ફિલ્મ નથી બનાવી. આ વખતે બનાવી છે, શૂટિંગ ચાલુ છે, પતી ગયું છે. કેસરી વીર ફિલ્મનું નામ છે, જેમાં હું, સુનિલ શેટ્ટી, વિવેક ઓબરોય, સૂરજ પંચોલી, અમે બધા છીએ એની અંદર. અને એ પિક્ચર છે વીર હમીરજી ગોહિલ ઉપર, ઓકે. જેમણે સોમનાથ બચાવવાની આ પૂરેપૂરી એનો જજુમ્યા હતા. એ આખી ફિલ્મ અદ્ભુત રીતે બહુ જ મોટા બજેટની ફિલ્મ છે. એટલે આઈ થિંક 30-40 કરોડની બજેટની ફિલ્મ છે. સુંદર રીતે ફિલ્મ બની છે. એટલે એ જોનર પણ થઈ ગયું હિસ્ટોરિકલ. કોમેડી, તમે કમઠાણની અંદર પણ આખો જે સટલ કોમેડી છે એ પણ કરી છે. સો લગભગ બધા જોનરો આમ ઓવરઓલ થઈ ગયા છે. ફાટીને ફિલ્મ આવી રહી છે મારી, બહુ જલ્દી રિલીઝ થવાની છે. સો ફાટીને ઇઝ ગોઈંગ ટુ બી અ લાફ રાયટ એન્ડ પીપલ આર ગોઈંગ ટુ બી ક્રેઝી, ગો ક્રેઝી. બિકોઝ હું ને કિશોર આપણા ભાઈ સ્મિત પંડ્યા, કિશોર કાકા તરીકે બહુ જ ફેમસ છે. સો એ જે મજા આવશે ને, હોરર કોમેડી છે આખી, બહુ જ મજા આવવાની. જાન્યુઆરીમાં રિલીઝ છે. બાકી સિરિયસ ફિલ્મ, કોમેડી ફિલ્મ, હિસ્ટોરિકલ ફિલ્મ, આ બધી જ પ્રકારની ફિલ્મો કરી ચૂક્યો છું. પણ હવે એમાં અંદર હજી વધુ ઘૂસવું છે મારે. સર, કોઈ એવું ડ્રીમ પ્રોજેક્ટ કે કોઈ એવો વિચાર જેના ઉપર તમે આગળ કામ કરવા માંગતા હોય? સી, મારે બે પાત્રો મારે ભજવવા છે. એક તો આદિવાસીઓ એમને ભગવાન માને છે, બિરસા મુંડા. સો બિરસા મુંડાનું પાત્ર મારે ભજવવું છે. અદ્ભુત વ્યક્તિ. એક એ મારે કરવું છે. અને બીજું મારે કરવું છે, અમે ગુજરાત બેઝડ, મહેસાણા મૂળ, અને પાટણની અંદર અમારું બાજુમાં પાટણમાં છે ને, મહેશ બાપા સંસદ સભ્ય તરીકે એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ 4 ટર્મ રહ્યા છે. એટલે ત્યાંના એક અદ્ભુત પાત્ર વીર માયો જે બની ચૂક્યો હતો ને, એમણે જો બલિદાન ના આપ્યું હોત એ જમાનામાં, પોતાની ગરદન કાપીને એમને સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવે એના માટે કર્યું હતું. સો એ જે કેરેક્ટર હતું ને, એ મારે પાત્ર ભજવવું છે. વીર માયા એટલે દલિત સમાજના ભગવાન, મારે એ પાત્ર ભજવવું છે. એટલે મારે બિરસા મુંડા અને વીર માયો, આ બે પાત્રો મને પ્રિય છે. સર, ઇફ યુ કુડ ગો બેક અને કોઈ ક્લાસિક ફિલ્મમાં તમારે એક્ટિંગ કરવી હોય તો એ કઈ હશે? ઓ વાવ, ક્યા બાત હૈ. I would love to play Kishore Kumar's Half Ticket વાળું કેરેક્ટર. I would love to play Mughal Azamના Dilip Kumar. I would love to play that character. I would love to play Kamal Haasan Sadma. I would love to play, yaar, there are so many things yaar. અરે બાપ રે બાપ, કેટલા બધા પાત્રો છે. આપણી સિનેમા તો એક યુનિવર્સ છે મેન. There's so many things to do, so many, films and roles and actors to be, they make us proud. કેટલું બધું છે યાર, બધું બહુ કરવું છે યાર. I have just started. વાહ. Yeah. સર, એક કોઈ તમને એમ ફનીએસ્ટ કે મોસ્ટ મેમોરેબલ મુમેન્ટ, તમારા ફેન મુમેન્ટ, કોઈ ફનીએસ્ટ કે મેમોરેબલ ફેન મુમેન્ટ? ફેન મુમેન્ટ તો બધી ફની. એટલે સવારથી સાંજ સુધી એક છોકરી, એક બેન ઊભા રહ્યા હતા બહાર, કે બહાર આવો ને ફોટો પાડવો છે, બહાર આવો ને ફોટો પાડવો છે. પણ એક જમાનામાં એવું થયું હતું ને કે પપ્પા એને પીક પર, પપ્પા અને લકી સ્ટુડિયોમાં સૂઈ ગયા હતા. તો એમના રૂમમાં એક બેન ઘૂસી ગયા હતા અને પાપા વોઝ તો જસ્ટ સ્લીપિંગ. તો એ ગમે તે કરીને કંઈક કરીને, કેવા ફેન હતા તે ત્યાં અંદર ઘૂસી ગયા હતા અને બસ બેસી જ ગયા હતા પપ્પાને હક કરીને. એટલે પપ્પા વોઝ લાઈક એટલા ડરી ગયા હતા, એ શોક થઈ ગયા હતા. એટલે જ્યારે બહેનોનું મેટર આવે છે ને ત્યારે થોડી બીક લાગે. એટલે એ હું બહાર નહોતો ગયો, કેમ કે એકલા આવીને એવી રીતે ઊભા હતા એટલે મને ડર લાગતી હતી. એટલે આઈ વોઝ સ્કેર્ડ. એટલે
પછી બધાએ કીધું ના મળી તો લો હવે, અમે બધા છીએ એટલે આઈ ગેટ સ્કેર્ડ. યા સર, લેજેન્ડ નરેશ કનોડિયાજીનું તમારી એક્ટિંગ જર્ની ઉપર અને એક એઝ એ હ્યુમન કેટલું ઇન્ફ્લુઅન્સ રહેલું છે? એઝ અ હ્યુમન તો પૂરેપૂરું. એઝ અ હ્યુમન જે કંઈ હું આજે છું એ બિકોઝ ઓફ પપ્પાના સંસ્કાર. બિકોઝ મહેશ બાપાને 6.5-7 વર્ષના મોટા ભાઈને પોતાના મા બાપની જેમ માને, એમના પગ દબાવે, એમને પગે લાગે, એમને જે રીતે માન સન્માન આપે, એમની સેવા કરે. મહેશ બાપાને 6-7 વર્ષનું પેરેલિસિસ લાસ્ટ દોરમાં થયું હતું, ત્યારે મારા પપ્પા પણ એટલી ઉંમરના 78 વર્ષના હતા, તોય મારા પપ્પા મહેશ બાપાની સેવા કરતા હતા. એમને ઓઢાડે, એમને પગ દબાવે અને આ બધું એમના, એટલે 78 વર્ષના પોતે હતા પપ્પા, અને તોય મહેશ બાપાની આ રીતે સેવા કરતા હતા કે હું ના હું શૂટિંગમાંથી વહેલો ઘરે જતો રહીશ, મહેશભાઈને, મહેશ બાપાને મારે જોવાના છે કે બરાબર સૂતા કે નહીં, એમને જમ્યા કે નહીં, આ કે નહીં, તે કે નહીં. આ જે વસ્તુ, આ જે ફિલિંગ, આ સંસ્કાર, આ વસ્તુ યાર ક્યાં તમને યાર આવી રીતે પ્રેક્ટિકલી જોવા મળે? સો દેટ્સ વોટ, એનાથી મોટી વસ્તુ કોઈ હોય જ ના શકે. મને મારા પપ્પાએ સંસ્કાર આપ્યા છે. સો આઈ એમ સો હેપી કે હું નરેશ કનોડિયાનો છોકરો છું. સર, એક બીજો ક્વેશ્ચન મારા મનમાં આવ્યો કે મહેશ સરની કોઈ એવી ઇમ્પોર્ટન્ટ વાત જે તમને કહીને ગયા હોય અને તમને આજે પણ હેલ્પ કરતી હોય એઝ અ હ્યુમન? એકવાર અમારે ફોરેનની ટૂર હતી, અમેરિકાની, અને પરફોર્મ કરવાનું આવ્યું તો એક પર્ટિક્યુલર સોંગ મહેશ ગોયલ પાર્ટીના શોઝમાં, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, એમાં સ્ટેજ ઉપર હું ડાન્સ પણ કરતો હતો. મને કહે કે એક આ સોંગ ઉપર કરી લે નહીં તું. મેં કીધું બાપા રહેવા દો ને, આ સોંગ નથી કરવું, મને મૂડ નથી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં એ દિવસે એ શબ્દ વાપર્યો. એટલે મહેશ બાપા કહે, બેટા એક વાત કહું, દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે, એક કલાકાર અને એક ગધેડા. તને શું બનવું છે, તું નક્કી કર. એ દિવસથી કાન પકડી લીધા. મહેશ બાપાની સામે કલાની લાગતી કોઈ પણ વસ્તુ નહીં બોલું કે એના વિરુદ્ધ નહીં બોલું. મેં તો ખાલી આટલું જ કીધું હતું કે મારે આમાં પરફોર્મ નથી કરવું, એટલે હું બીજું કરવા માટે તૈયાર હતો. બટ એમણે જે આખો એક સેટ કર્યું હતું એ મેં ખાલી ના પાડીને, તો પણ એમણે મને એવી વાત કહી દીધી ને કે જે મારા એવી આ મસ્તિષ્કમાં ઘૂસી ગઈ છે ને કે ઇટ વિલ સ્ટે, અને એ વાત એમણે કીધી. ઇટ ઇઝ નોટ કે જે કલાકાર નથી એ લોકોને નીચા પાડવાની વાત નથી. હા, એ લોકોને નીચા પાડવાની વાત નથી, પણ કલાને તમને મળી છે, તમને પ્લેટફોર્મ મળ્યું છે, તો તમે એટલું કરીને બતાવો. તમારે એ કરવું જ પડશે, મહેનત કરવી જ પડશે કે પછી તમારી નોંધણી સામાન્ય માણસમાં ના થઈ. કલા, માં સરસ્વતી, નટરાજ ભગવાનના આશીર્વાદ, આટલું બધું તપસ્યા કર્યા પછી જ મળે છે કે તમે અકબરનું જે હતું આખું એનું મહેલ, એનો સભા, એની અંદર 9 રત્નો હતા. એમાં 9 રત્નમાં તાનસેન એટલા માટે એક રત્ન કહેવાતો હતો કારણ કે એ સંગીત સાથે જોડાયેલા એક સિંગર હતા. તાનારીરી આજની તારીખમાં આપણે એમને પૂજીએ છીએ કારણ કે એમની પાસે કલા હતી સિંગિંગની. લતા મંગેશકરને આપણે પૂજીએ છીએ, માં સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ કહીએ છીએ કારણ કે માં સરસ્વતીના આશીર્વાદ હતા એમની પાસે. રજનીકાંત સાહેબ હોય કે અમિતાભ બચ્ચન સાહેબ હોય, આપણે કેવી રીતે એમને અદ્ભુત રીતે જોઈએ છે. આ બધી આજે બાપાને પપ્પાને ગુજરી જાય અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના વડાપ્રધાન ઘરે આવે છે, એ પણ કોરોનાના સમયમાં. આ કેટલી મોટી મોટી અદ્ભુત વાતો છે, કલા થકી છે આ બધું જે મળ્યું છે. એટલે તમને આ જે મળ્યું છે, કલાકાર મિત્રો, એને જાળવણી કરજો, એને સાચવજો, એને બહુ જ સરસ રીતે ફેલાય અને લોકો સુધી તમે પહોંચાડી શકો એની પૂરી કોશિશ કરો. સર, કોઈ વાર એવું થયું છે કે નરેશ સરે સ્ટેપ આઉટ કર્યું હોય, તમને એક્સપિરિયન્સ મળે એના માટે કે હું જઈશ તો આનું કામ થઈ જશે એટલે મારે નથી જવું, એમને જાતે જ એક્સપિરિયન્સ કરવા દો? સ્ટેપ આઉટ એમણે કદી નથી કર્યું. એ કોમ્પિટિશન કરતા હતા. એ કોમ્પિટિશન કરે
અચ્છા આણે આ સ્ટેપ કર્યો હિતુએ, ચલ હવે હું કરીને હા. બતાવું. વાહ તો એ કોમ્પિટિશન કરતા હતા. ફાઇટ હોય, ડાન્સ હોય, સીન્સ હોય, પરફોર્મન્સ હોય, સ્ટેજ હોય, ગમે તે હોય. ક્યાં બેટા થક ગયા ક્યાં, તેરા બાપ તો અભી ભી ખડા હૈ. આ રીતે મને ચેલેન્જ કરે. વાહ. મને એટલું બધું એમણે ટ્રિગર કરે, આંગળી કરે કે હું એમ આજ સુધી પપ્પાએ એવું નથી કર્યું કે ના જવા દો એના આગળ જવા દો, હું સાઈડ પર જતો રહું છું. કાં તો he never did that. He gave me એક એવી કોમ્પિટિટિવ સિચ્યુએશન આપીને કે જેનાથી હું વધારે સ્ટ્રોંગ થઈ શકું, જેનાથી વધારે હું લડી શકું. કારણ કે દુનિયા બહુ ટફ છે. સી ઘરે તમે હો, મા બાપ સાથે હો ત્યાં સુધી ઠીક છે, બાકી ઇટ ઇઝ અ વેરી ટફ વર્લ્ડ. એટલે એમણે મને બહુ ટફ બ્રીડ બનાવે. અને તમે એમના શેડોમાંથી નીકળવા માટે તમે કેટલી ચેલેન્જીસ ફેસ કરી કે લોકો ખૂબ દોસ્ત કે પબ્લિક તો હંમેશા નરેશ કનોડિયાના છોકરા છે એટલે નરેશ કનોડિયાના છોકરાની જેમ જ જુએ. બધા લોકો એમ જ કહે આજની તારીખમાં પણ હું ક્યાંય જઉં કે નરેશ કનોડિયાનો છોકરો. બટ આઈ એમ સો પ્રાઉડ ઓફ ઇટ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ. એટલે આઈ નેવર ફેલ્ટ જરા પણ કે પપ્પાના છોકરા તરીકે મને લોકો સંબોધે છે કે મને જરાય ખરાબ નથી લાગતું. આઈ ઇનફેક્ટ લાઈક ઇટ. લોકો ચીડાવવા માટે મને ઘણા બધા લોકો કરતા હોય છે કે આ ભાઈ નરેશ કનોડિયા જેવું તો નહીં. મારા મિત્રો હોય કે બધા બધા એવી રીતે કે, તો હું કહું છું યસ ઓફકોર્સ એમના જેવું નથી યાર, એ તો હું પણ માનું છું. બટ તમે કમ્પેર તો કરો છો, કોની સાથે કમ્પેર મને કરો છો? તમે નરેશ કનોડિયા સાથે કમ્પેર કરો છો. એટલે કોઈ બીજા સાથે કમ્પેર કર્યો હોય તો દુઃખ થાય. આ તો તમે બેસ્ટ સાથે જ કમ્પેર કરો છો. આઈ એમ સો હેપી, આઈ એમ બ્લેસ્ડ કે મને તમે એમની સાથે તો કમ્પેર કરો છો એટલીસ્ટ. સો આઈ એમ હેપી. સર, જેમ તમારું અને તમારું ફાધરનું ઇક્વેશન હતું, એવી રીતે તમારું તમારા સન સાથેનું ઇક્વેશન કેવું છે? સખત, જોરદાર. એટલે આઈ સી ધ રિપીટેશન ઓફ ફાધર સન ડ્યુઓ. એ પ્રકારનું જેવું મારું પપ્પા સાથે કનેક્શન, એવું જ મને રાજવીરનું મારી સાથેનું કનેક્શન દેખાય છે. અને હું પૂરી કોશિશ કરું છું, મહેનત કરું છું કે રાજવીર મારી સાથે હંમેશા કનેક્ટેડ રહે. હું ને હંમેશા એક વાત કહું છું કે બેટા તું મોટો થઈ રહ્યો છે, મોટો થયા પછી મને હગ કરવાનું બંધ ના કરતો, મને હગ કરજે ભાઈ. તું બંધ ના કરી દે તો મને હગ કરવાનું. કેમ કે અમુક સ્ટેજ પછી છે ને બાપ અને દીકરામાં એક એવો તફાવત આવી જાય છે કે જ્યારે દીકરો છે ને મોટો થયા પછી આમ ખચકાટ થતો હોય છે બાપને ગળે મળવામાં, કે બાપને ખચકાટ થતો હોય દીકરાને. એટલે હું હંમેશા એક જ વસ્તુ રાજવીરને કહું છું કે ઓલવેઝ યુ ગીવ મી અ હગ, ઓલવેઝ. એક તમારું જે તમે જે છો, તમે અને મેડમ, એ આમ આઈડિયલ કપલ ઓફ સ્ક્રીન અને ઓન સ્ક્રીન બંને એમ કહેતા હોય છે. કારણ કે તમારી જે રીલ જોઈએ છે અમે, એ તો એટલી મજા આવે છે અને બધી વાર આમ નવું જોવા મળે છે. અને એક એટલી પોતે આમ એવું લાગે છે કે આપણે કરતા હોય એવું જ લાગે છે. તો એ કેવી રીતે, અને આટલી ક્રિએટિવ રીલ્સ ની સક્સેસનું પાછળ કારણ શું છે? અમારી કેમિસ્ટ્રી, અમારો લવ ફોર ઈચ અધર, આવર રિસ્પેક્ટ. અમે એકબીજાને ખૂબ રિસ્પેક્ટ કરીએ છીએ, અમે એકબીજાને ખૂબ લવ કરીએ છીએ. અને અમારી વચ્ચેની કેમિસ્ટ્રી એઝ એક્ટર હતા માત્ર ત્યારથી જ બહુ અદ્ભુત છે. એટલે અમે સાથે પિક્ચરો કરી ત્યારે પણ બહુ જ સરસ રીતે અમારા સીન્સ ને બધા થતા હતા. એન્ડ આફ્ટર દેટ અમે જ્યારે એઝ લવર્સ અમારો જે પીરિયડ આવ્યો ત્યારે તો નેચરલી સારું થવાનું જ છે. અને લગ્ન કર્યા પછી જે રીતનું અત્યારે પણ છે, સો ઇટ હેઝ કન્ટિન્યુડ. અને નાવ વી બીકમ, બેમાંથી એક જ છીએ અમે હવે, એવું થઈ ગયું છે. સો શી નોઝ વોટ આઈ વોન્ટ ફ્રોમ હર એન્ડ આઈ નો વોટ શી ઇઝ લુકિંગ આઉટ ફોર. એટલે અમે એકબીજાના ઈશારામાં જ ઘણું બધું સમજી જઈએ છીએ. અને એ રિફ્લેક્ટ કરે છે જે પણ અમે રીલ બનાવીએ છીએ. રીલ એટલે બનાવીએ છીએ કે એક તો આપણી ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત જૂનું, આ તે બધું લાઈવ રહે, બધાને એ અદ્ભુત
સંગીત જેણે આખી દુનિયાને નાચતું કર્યું હતું, ગાતું કર્યું હતું, એ સંગીત લુપ્ત ના થઈ જાય. તો મારી હંમેશા એ કોશિશ છે કે મહેશ નરેશનું સંગીત, નરેશ કનોડિયા એઝ એન એક્ટર, પ્રફુલ્લ દવે એઝ અ સિંગર, આ અદ્ભુત લોકો, અવિનાશ વ્યાસ સાહેબ હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ, આ લોકો બધા એ પ્લેટફોર્મ બનાવેલા છે યુ સી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું, જેની ઉપર આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો ઉપર એટલે ઊભા છે કારણ કે એ પ્લેટફોર્મ આ લોકોએ બનાવેલું છે. એ પ્લેટફોર્મને ભૂલવું ના જોઈએ. ફાઉન્ડેશન ઇઝ સો નેસેસરી. એટલે એ યાદ રહે એટલે હું રીલો બનાવું છું. અને લકીલી ફોર મી મિલિયન્સ એન્ડ મિલિયન્સ વ્યૂઝ બધી રીલોને મળે છે, લગભગ બધાને ગમતું હોય છે. એટલે આઈ એમ સો બ્લેસ્ડ એન્ડ હેપી. મારી વાઈફ જ્યારે જોવે છે તો એવું કરે છે. મેં કીધું શું વાત છે યાર, બહુ મસ્ત એટલે એટલું ક્યુટ હોય છે. એટલે એ છે ને આ મારી વાઈફ નો ક્વેશ્ચન હતો કે આઈડિયલ કપલ છે રીલ અને રિયલ બંનેમાં. વાહ. એટલે ટચ વુડ તમારા વાઈફને જ અહીંયા બેસાડવા હતા સવાલો પૂછવા. એ પછી મને લાગે છે કે એ પછી આમાં કરતી રહે. એને બહુ જ ગમે. એ તમારી રીલ જોવે છે ને તમે એને આમાં કે યાર બહુ મસ્ત છે. એટલે બહુ ક્યુટ હોય છે. થેન્ક યુ. અને જોડી હંમેશા બહુ જ થેન્ક્સ અ લોટ મેન. અનબ્રેકેબલ રહે. અને ટચ વુડ ઓફ મૂડ ઓફ વુડ. અરે વાહ. હા, નાઇસ પ્લેસ. હા, મૂડ ઓફ વુડ નું એક વસ્તુઓ બહુ અદ્ભુત છે યાર. એક ફર્નિચર જોરદાર છે. અને અમારો પણ એ જ પ્રયાસ છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીની જે વાતો જે લુપ્ત થઈ રહી છે, કે જે ચર્ચાઓ છે, એને એક પ્લેટફોર્મ મળે, એના માટે જ અમે ટ્રાય કરી રહ્યા છે. કારણ કે આ બધી આવનારી જનરેશનને ખબર હોવી જરૂરી છે, એનું ડોક્યુમેન્ટેશન થવું જરૂરી છે. એબ્સોલ્યુટલી. એટલે અને આજે તમે આટલો ટાઈમ કાઢીને આટલી વાત કરી રહ્યા છો, મને તો એવું લાગી રહ્યું છે કે હું જેટલું એક્ટિંગ જ્યારે ભણવા ગયો તો ત્યારે નથી શીખ્યો એટલું આજે મને શીખવા મળી રહ્યું છે. વાત છે દોસ્ત. એટલે સર એક બીજી વાત કે કોઈ એવી તમારા ફાધરની ફિલ્મ જે આજે પણ તમારે આખી જોવી તમે ગમે, તમે ચાલુ કરો તો કે મારે આ જોવી જ છે? પપ્પાની કેટલી બધી ફિલ્મો છે, તમે એકવાર ચાલુ કરશો એટલે બંધ કરવાનું મન જ ના થાય. તમે મેરુમાલન જોઈ લો, વીરુ મુણાંદેલ જોઈ લો, ભણજારી વાવ, તમેરે ચંપો ને અમે કેળ જોઈ લો. એ તો ઇટ વોઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ હોરર ફિલ્મ જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં બની હતી. તમેરે ચંપો ને અમે કેળ, એનું સંગીત, એનું જે આખી સ્ટોરી લાઈન. પછી વન ઓફ ઇટ્સ કાઇન્ડ ફિલ્મ જોગ સંજોગ, જેમાં ફર્સ્ટ ટાઈમ ડિસ્કો આવ્યું હતું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. એટલે આ બધી ફિલ્મો કનોડિયા ફિલ્મ્સે બનાવી હતી. અમે મેરુ મુણાંદે ફિલ્મ કરીને ત્યારે 70 ટ્રક રેતી લક્ષ્મી સ્ટુડિયોના ફ્લોર ઉપર નાખીને આખું રણ બનાવ્યું હતું. એટલે અમારી જ બધી કનોડિયા ફિલ્મ્સની ફિલ્મો હતી. એ એટલી બધી અદ્ભુત રીતે ત્યારે શૂટિંગ કરતા હતા, મહેનત કરતા હતા બધા. આટલું બધું સંસાધનો નહોતા, આટલી બધી વ્યવસ્થાઓ કે આટલું ઇઝીલી અવેલેબિલિટી આ બધી વસ્તુઓની નહોતી. રોડ પણ બરાબર નહોતા, ગાડીઓની વ્યવસ્થા બરાબર નહોતી. તોય શૂટિંગો અને એ પિક્ચરો તમે જોશો ને તો તમને એમ જ લાગશે કે આ દિલથી બનેલી સરસ ફિલ્મો છે. અને સર મહેશ સરનું ઇન્ફ્લુઅન્સ નરેશ સર ઉપર કેટલું? મા બાપ જેવું. મા અને બાપનું જે એક બાળક ઉપર હોય છે ને, એટલું ઇન્ફ્લુઅન્સ પપ્પાની ઉપર મહેશ બાપાનું રહ્યું છે છેક છેલ્લી ઘડી સુધી. કારણ કે 6 મહિનાના પપ્પા રડતા હોય આટલા નાના, અને મા ગુજરી જાય ને મહેશ બાપા આમ આગોશમાં લઈ લે પોતાના નાના ભાઈને. અને છેક છેલ્લા શ્વાસ સુધી જ્યારે ખબર પડે કે મારા નાના ભાઈને કોરોના થયું અને એને વેન્ટિલેટર પર મૂક્યા છે અને બેહોશ થઈ ગયા છે, એ આઘાતથી એ મોટા ભાઈ ગુજરી જાય અને પપ્પા તો બેહોશ છે, વેન્ટિલેટર, એમને તો ખબર નથી એમના મોટા ભાઈ ગુજરી ગયા છે, અને એ એક દિવસના અંતરમાં એ પોતે પણ ગુજરી જાય. એ કનેક્શન, એ તો યાર આજની તારીખમાં ખબર નહીં આવશે કે નહીં આવે. બટ ધીસ ઇઝ વોટ ધીઝ ટુ બ્રધર્સ આર લાઈક, યુ નો. અને બહુ પપ્પાની, મહેશ બાપાનું બહુ જ જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ રહ્યું છે પપ્પાની ઉપર. સર તમે કોઈ એમની લેગેસી માટે તમે કોઈ એમને ટ્રિબ્યુટ આપવા માટે કોઈ ફિલ્મ કે એવું કંઈ વિચારી રહ્યા છો આગળ? ઇટ્સ ટુ અર્લી ટુ સ્પીક અબાઉટ ઇટ, પણ એક બહુ જ મોટી વાત થવા જઈ રહી છે જે લોકોને જાણીને ખૂબ આનંદ થશે, અને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ ટ્રિબ્યુટ એવર. વાહ, બહુ જ મજા આવશે મને. હજુ પણ સર લોકોને, હજારો લોકોને, લાખો લોકોને રોજગાર મળે છે સરની મિમિક્રી કરીને. આજે પણ
એટલે આજે પણ હું ઘણી જગ્યાએ જઉં છું, ત્યાં સરની મિમિક્રી કરીને લોકોનું જીવન ચાલે છે, એમના ગીતો ને એમને પરફોર્મ કરીને. Yeah. તો એ બધી વસ્તુ તમે કેવી રીતે જુઓ છો? એમના ઘર, એમના ગાડીઓ લીધી હોય, ઘર લીધા હોય, એવી બધી વસ્તુ, એમના પપ્પાના જેટલા પણ ડુપ્લિકેટ્સ છે, ખૂબ સુંદર રીતે એમને શોઝ મળે છે, કમાય છે. પણ આ વસ્તુ છે ને, એમના જ્યારે પિક્ચરો રિલીઝ થતા હતા ને, ત્યારે ત્યાંના જે સાયકલ સ્ટેન્ડ વાળા હોય, ત્યાંના જે ગલ્લાવાળા હોય, ત્યારે તો બ્લેકમાં ટિકિટો મળતી હતી, તો બ્લેક માર્કેટિંગ વાળા હોય, એ બધા જ લોકો આવીને પપ્પા બાપાને પગે પડે કે સાહેબ તમારા લીધે અમે આટલું કમાયા ને જો અમે આ સ્કૂટર લીધું, કે અમે જો રિક્ષા લીધી ને હવે રિક્ષા ચલાવીએ છીએ, કે અમે ઘર લીધું. આટલી બધી કમાણી એ લોકો કરતા હતા. બીજી કમાણી કોણ કરતું હતું ખબર છે તમને? પહેલાના જમાનામાં સિટિંગ અરેન્જમેન્ટ એ રીતે હતું કે અપર સ્ટોલ, લોઅર સ્ટોલ, એવી રીતે બધી સિટિંગ, બાલ્કની, એવી રીતે સિટિંગ અરેન્જમેન્ટ થિયેટરોમાં હતી. તો એકદમ જે લોઅર સ્ટોલ હોય ને, એ આગળની 2 રોઝ હોય સીટો, પડદાની એકદમ નજીક. ત્યાં કોઈ નહોતું બેસતું, ખબર છે કેમ? કેમ કે પાછળવાળા બધા ચિલ્લરો આમ ફેંકે પડદા ઉપર, એટલે બધાના માથા ઉપર વાગે, જે આગળની 2 રોમાં બેઠા હોય. એટલે ત્યાંની ટિકિટો લેતા પબ્લિક ડરતું હતું કે નરેશ કનોડિયાના પિક્ચરના આ મહેશ નરેશના ગીતો છે, માથા ઉપર વાગશે, આપણે આગળ નથી લેવું. એ જે ચિલ્લરો પડતું હતું ને, એ જે સાફ સફાઈ વાળા બધા જે ત્યાંના ક્લીનર્સ હોય થિયેટરોના, એ લોકો બધા જે કમાતા હતા, ગજવા પોતાના ભરે, અને એ લોકો પણ એમાંથી જે આશીર્વાદ આપતા હતા અને પ્રેમ આપતા હતા બંને ભાઈઓને. અદ્ભુત વાત. આ પહેલેથી લોકો કમાય છે આ 2 ભાઈઓના નામે. એટલે આજે પણ મને નથી લાગતું કે ફ્યુચરમાં કદી કોઈ એવું વ્યક્તિત્વ થશે કે જેમની મિમિક્રી કરીને પણ લોકોનું જીવન ચાલી રહ્યું છે. એટલે એટલી લેગેસી, એટલી ક્રિએટિવિટી, એટલું ઇન્ફ્લુએન્સ સરનું લોકોના, એટલે ગુજરાતી લોકોના ઉપર રહેલું છે. તો એનો તમને કોઈક વાર આમ થાય ખરા કે એ કોઈ ઈગોમાં કન્વર્ટ થઈ જાય ખરા તમારા માટે? એટલે પ્રાઉડ. હા, હું બહુ પ્રાઉડ ફીલ કરું, પણ ઈગો જરા પણ એટલા માટે ફીલ નથી કરતો કારણ કે મારા એકલાના થોડી છે. મહેશ નરેશ બધાના છે, મારા એકલાના છે જ નહીં. હું તો જન્મ્યો છું એમના ઘરે, એ મારું સૌભાગ્ય છે, પણ એ મારા એકલાના છે જ નહીં, એ બધાના જ છે. અને એટલા માટે જ મારા બંગલાની અંદર મેં બહાર આંગણે બંને ભાઈઓનું એક મંદિર જેવું બનાવ્યું છે, બંને ભાઈઓના ફોટા મૂક્યા છે, તાકી રોજ 50-100 માણસ આવીને ત્યાં આમ જોવે, પગે લાગે, સેલ્ફી પાડે અને જાય. બધા લોકો એ મેં બહાર રાખ્યું છે, ઓપન ફોર એવરીવન ટુ કમ. એટલે મારા એકલાના નથી, મહેશ નરેશ બધાના છે. નાઇસ. કોઈ એવું સોંગ જે ફેવરેટ સોંગ મહેશ સરનું જે તમને બહુ ગમતું હોય, જેને તમને આજે પણ તમને એવું છે કે આને રિમિક્સ કરીને, કાં તો એટલે રિમિક્સ કરવું એની ક્વોલિટીને પેલું કરશે, પણ તમારે ઈચ્છા હોય કે હજી પણ એમણે શું છે, અદ્ભુત પ્રકારનું સંગીત આપ્યું છે દરેક ફિલ્મોની અંદર. એમાં જે ઇનિશિયલ પિક્ચરો હતી ને, તાનારીરી ફિલ્મની અંદર એમણે ક્લાસિકલ મ્યુઝિક બેઝડ એક રાગ, શુદ્ધ રાગ, એને જરા પણ એમાં બીજો કોઈ રાગ ના જાય, અને શુદ્ધ રાગ તરીકે એક ગીત બનાવ્યું છે. પછી એ ગરજ ગરજ બરસો ગરજ એ ગીત હોય, કે ઓ દીપકની ચિંગારી ગીત હોય, કે ગુરુ ચરણોની હું રચકણ છું ગીત હોય, આ બધા જ ગીતો તાનારીરી પિક્ચરના તમે જોશો ને, તો ખરેખર આ અદ્ભુત ગીતો એક સંગીતકાર તરીકે મહેશ નરેશે આપ્યા છે. એ તમને લોકોને અચંબામાં મૂકશે કે આવા પણ ગીતો કરતા હતા ક્લાસિકલ. કે પછી જીગર અમી જે ફિલ્મ હતું, એમાં સંજીવ કુમાર સાહેબને ગમતું મુકેશજીનું ગાયેલું જે ગીત, સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી. આ જે ગીતો છે, આ સુગમ બેઝડ હોય કે ગઝલ બેઝડ હોય, એવા શુદ્ધ ગીતો, પ્યોર ગીતો
એટલા સુંદર ગીતો એમણે આપેલા છે. અને એની સામે ઓઢણી ઓઢું ને ઉડી જાય પણ હોય, એની સામે જાગરે માલણ જાગ પણ હોય, સાજણ તારા સંભાળણા ને ઉજળી મેરામણ ને યુ નેમ ઇટ, યુ હેવ ઇટ મેન. એઝ મ્યુઝિક ડિરેક્ટર્સ દે હેવ ડન એવરીથિંગ. બધી જ પ્રકારનું સંગીત આપ્યું છે, બધી જ પ્રકારનું. અને એમાંથી કેટલા ગીતો તમે રીમેક કરી શકો છો, કેટલા લોકોએ કર્યા પણ છે, હિન્દીમાં પણ ઓઢણી ઉપર એક ગીત બની ગયા છે, કેટલા બધા લીલી લેમડી ઉપર ગીત બની ગયું છે. એટલે એવા તો કેટલાય ગીતો છે આ બે ભાઈઓના કે જે લોકો બનાવે છે હિન્દીમાં પણ. તમારી એક ફિલ્મ ઉપર રીમેક બોલિવૂડ હમણાં જ રિસન્ટ રીમેક થયું, Yeah. અને તમે જોયું કે બીજા એક બોલિવૂડના સુપરસ્ટારે તમારો રોલ કર્યો. જી. તો હાઉ ડુ યુ સી? કારણ કે મેં જ્યારે જે તમારું જે વશ જોયું હતું તો મને આમ લાગ્યું, વિચાર કરો, મને એવું થયું કે તમારી એક્ટિંગ જોઈને એ લોકોને ઇન્સ્પિરેશન મળ્યું કે બહુ મોટી વાત છે. હું એ જ કહેવા માંગુ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્યાં જઈ રહી છે કે હિન્દીવાળા કોપી કરવા માંડે. પણ મને સૌથી વધારે મજા ક્યારે આવી હતી ખબર છે? શેતાન જોવા હું થિયેટરમાં ગયો તો મને બધા લઈ ગયા હતા થિયેટર. જો શેતાન જોઈને પિક્ચર પત્યું ને પછી ત્યાંનું ઓડિયન્સ મારી પાસે આવ્યું, મને કહે હિતુભાઈ વશ વધારે બેટર હતું. और तब मुझे बहुत खुशी हुई कि ये बात, યા મારો ખરો ગુજરાતી. એટલે એ બધાને વશ વધારે ગમ્યું એ મારા માટે ખરેખર ઇટ્સ લાઈક ઇટ્સ અ વેરી વેરી બિગ થિંગ, એ બ્લેસિંગ્સ છે. સર, એક તમારા ઘરની એક પરંપરા છે કે નવા વર્ષે તમે જે તમારા એલ્ડર્સ ને તમે ફૂલહાર ને એવું કરો. Yes. તો આ ટ્રેડિશન નું કારણ શું અને એ કેવી રીતે? બહુ સિમ્પલ વસ્તુ છે. આજકાલ હું બધા ઇન્ટરવ્યુમાં કહું છું કે તમારા વડીલોને, મા બાપ હોય કે જે પણ સિનિયર ઘરે છે એમને પગે લાગીને ઘરની બહાર જવાનું, જે પણ કામ માટે ગયા હોય. સવારે કોલેજ જાઓ, સ્કૂલ જાઓ કે ઓફિસ જાઓ કે કંઈ પણ કામ માટે જાઓ, પગે લાગીને જવાનું. પાછા આવો ત્યારે આવીને પગે લાગવાનું. બસ આટલું જ કરો. મંદિરમાંય પગે ના લાગો, કોઈ જરૂરી નથી. આટલું કરશો ને તો તમે ઓટોમેટિક તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેશો અને એ ભાવ ઊભો થશે તમારામાં પણ અને તમારા વડીલમાં પણ. એ જે કનેક્શન ઊભું થશે ને એ ખરેખર કનેક્શન જીવવા માટે બહુ જ જરૂરી છે. આજે બધા લોકો મોબાઈલ એન્ડ ઇન્ટરનેટ એન્ડ ધીસ એન્ડ દેટમાં જે ખોવાઈ ગયા છે, એમાંથી જરા થોડી સેકન્ડનો ટાઈમ કાઢીને, before you are going, whatever you are wearing, a torn jeans, you are having a backpack, or you are with headphones and everything, whatever stylish you are, man, just go and just touch your elders, your mothers and fathers feet just once. Touch in the sense not hawama nahi bhai, listen, touch, and that connection is going to take you long ahead. You are going to really, it is going to work wonders for you. ટ્રસ્ટ મી ઓન ધીસ. એટલે આ જે ફુલહારવાળી વસ્તુ છે ને, બેસતા વર્ષના દિવસે તમે તમારા મા બાપને સન્માન, કે તમારા વડીલો, કાકા કાકી, મામા મામી, જે પણ એ લોકોને સન્માન કેવી રીતે આપી શકો છો? દર વર્ષે. તો એક આ પ્રસંગ છે જેમાં તમે કરી શકો છો. અને મને લાગે છે બેસ્ટ છે. હા, બેસતા વર્ષના દિવસે પગે લાગો, ફુલહાર કરો. અરે યાર, જુઓ તમારું વર્ષ જોરદાર જાય. નાઇસ નાઇસ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત રહી. હવે આપણે ચાલુ કરીએ રેપિડ ફાયર રાઉન્ડ. તારી હા, આમાં યાર, એક તો આની બીક લાગે છે, આને વચ્ચે ઊભો રાખ્યો છે મારી. તમે બે દાઢીવાળા અને આણે તો પછી તલવારે હાથમાં રાખી છે. તો કંઈક ખોટું લેટ થશે તો પાછો મારશે નહીં ને આ મને? ના સર, આપણે ટ્રાય કરીએ કે જેટલું બની શકે. તમે, મને ખબર છે તમે કદાચ મારા ક્વેશ્ચન કરતા પણ પહેલા આન્સર આપી દો. ચાલો, શૂટ. ઓકે. ફેવરેટ ગુજરાતી મૂવી ઓફ ઓલ ટાઈમ? વશ. ડિરેક્ટર યુ વુડ લવ ટુ વર્ક વિથ? સંજય લીલા બંસાલી. મેથડ એક્ટિંગ ઓર સ્પોન્ટેનિયસ ઇમ્પ્રોવાઇઝેશન? સ્પોન્ટેનિયસ. ફેવરેટ ફેન ઇન્ટરેક્શન? વડીલ બહુ મોટી ઉંમરના પણ મારા પગે પડીને આંખમાં આંસુ સાથે કહે કે તમે અદ્ભુત કામ કર્યું આ પિક્ચરમાં. વન રોલ ધેટ ચેન્જ યોર પર્સપેક્ટિવ ઇન લાઈફ? રાડો. વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ યોર ફાધર? ભગવાન. ફેવરેટ ડિશ ફ્રોમ ગુજરાતી ક્યુઝિન? દાળ ઢોકળી. વાહ. કોમેડી, એક્શન ઓર ડ્રામા?
હવે ડ્રામા બધું જ કરી ચૂક્યો છું Okay. એટલે યોર ફેવરેટ જોનર ટુ એક્ટિંગ. થ્રિલર. ઓકે. એ સુપર પાવર યુ વિશ યુ હેડ. છોકરાઓને સ્કૂલમાં ઓછા દિવસ જવાનું થાય. વાહ 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 વાહ. ધ બેસ્ટ એડવાઇસ યોર ફાધર એવર ગીવ યુ. બેસ્ટ એડવાઇસ કરતા બેસ્ટ થિંગ દેટ હી ડીડ વિથ મી વોઝ હી નેવર મેડ અ ફિલ્મ ફોર મી. મારા માટે પિક્ચર ના બનાવ્યું. હી ડીડ વોટ એવર યુ ડુ તારા દમ પર કર, મારા નામ પર નહીં. વાહ. ફેવરેટ હોલિડે ડેસ્ટિનેશન. મુંબઈ રહેતો તો ત્યારે અમદાવાદ હતું, હવે ગાંધીનગર રહું છું. વાહ. એટલે હવે કોઈ પણ હોઈ શકે, પણ મુંબઈ રહેતો હતો ને ત્યારે અમદાવાદ હતું. વાહ વાહ વાહ. તમારી ઉપર કોઈ ગુજરાતી ફિલ્મ બને તો એનું ટાઇટલ શું હશે? નરેશ કનોડિયા જુનિયર. વાહ વાહ, બહુ મસ્ત. લાસ્ટ ક્વેશ્ચન. ઇફ યુ વેક અપ એઝ નરેશ કનોડિયા ફોર a one day, what the first thing you will do? આઈ વિલ સ્ટોપ ટાઈમને સ્ટોપ કરી દઈશ, એટલે હું એનો એ રહું કે વાહ. દિવસ પૂરો ના થાય. એ વર્ષોના વર્ષો સુધી હું એ જ રહું, નરેશ કનોડિયા જ રહું. આઈ સ્ટોપ ટાઈમ એટ ધેટ ટાઈમ. વાહ વાહ. What failure taught you? ટુ બીકમ મોર સ્ટ્રોંગ. મજબૂતીથી ઊભા રહો, તાકાતથી ઊભા રહો અને બધી જ ચેલેન્જનો સામનો કરો. વાહ. લાસ્ટ ક્વેશ્ચન. અને પછી અમારે એક ગેસ્ટ છે, એ તમને મળવા માંગે છે. એમને કીધું કે મારે અમને મળવું જ છે, કંઈ પણ હોય. મળીએ. હા, એટલે લાસ્ટ ક્વેશ્ચન છે, એક એવી શીખ જે નરેશ સર અને મહેશ સરે તમને આપી, જે તમે આગળની જનરેશનને કેરી ફોરવર્ડ કરવાનું કહેવા માંગો છો, અને જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભાઈઓનો જે પ્રેમ હોય છે ને, એના જેવો અદ્ભુત કોઈ બીજો પ્રેમ હોઈ નથી શકતો. એને સમજી લો. જો તમે સમજી લેશો તો જીવન બહુ સુધરી જશે. ભાઈઓનો પ્રેમ બહુ અગત્યનો એક પાસું હોય છે જીવનનું. અને સ્ત્રીઓને માન સન્માન આપો. જેટલું માન સન્માન આપશો ને એટલું જ વધારે. કેમ કે આ અમારા ઘરની અંદર રહ્યું છે, એટલે હું કહું છું. આ કોઈ ઉપદેશ નથી આપતો. અમારા ઘરની અંદર પણ અમારું ઘર અને મહેશ નરેશ આટલા ફેમસ એટલા માટે થયા, અને ઘર એટલા માટે આટલું બધું ચાલ્યું કારણ કે મારા મમ્મી અને મહેશ બાપાના વાઈફ ઉમા કાકી એ બંને બહેનપણીની જેમ રહેતા હતા. અને એ લોકોએ જે ટકાવી રાખ્યા એ અમારા ઘરને અને આ લોકોના કરિયરને જે બેક સપોર્ટ આપ્યો છે ને, એટલા માટે આજે ગ્લોબલ લેવલે મહેશ નરેશનું નામ છે. એટલે આ બે બહુ અગત્યની વાત છે. વાહ. થેન્ક યુ સો મચ સર. આજે તમે અમારા માટે અમારા શોમાં આવીને આટલો ટાઈમ કાઢ્યો. થેન્ક્સ મેમ. અમે આનું એટલે આ થેન્ક યુ. ઇટ્સ નોટ થેન્ક યુ, આઈ હેડ માય ફન. મને બહુ મજા આવી. આજે આપણે બંને વાત કરી જોરદાર. સર ખાલી મારો જે ફેન જે પેલા જે બોલાવો ને તમને ક્યાં મળો, છે? તો એમને ફટાફટ હું ફટાફટ બોલાવો. ઓકે સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેન. થેન્ક યુ. હિતુભાઈ કેમ છો? મજામાં? હા મજા. તમારું નામ ઓળખ્યા નહીં મેં. મારું નામ બતકલાલ મોર. હે? બતકલાલ મોર. બતકલાલ મોર. હા. સરસ. અને તમને ખબર છે ડેલજી મોર, માય ગ્રેટ ગ્રાન્ડફાધર ડેલજી મોર. એ ડેલજી હતા. હા. મારી બહુ મોટી લેગેસી છે. હે? હા. આ ધ્રુવભાઈ ઇન્ટરવ્યુ લીધું તું, બધું નામ લખ્યું છે. હા હા. મારા દાદા ડેલજી મોર, દાદી ટીટોડીબેન મોર. ટીટોડી. હા. પપ્પા હંસલાલ મોર. હંસલાલ. હા. અચ્છા. અને મમ્મી કીડીબેન મોર. એ કીડી. હા. એમના ઉપર એમના ઉપર ગીત પેલું તો લખ્યું, કીડી બિચાડી, કીડલી ને કીડીના લગનિયા. એમની ઉપર બન્યું હતું. હા. આ ગુજરાતની સંસ્કૃતિ અને અમારું બધું
એક હંગાતે ઘડતર થયું છે. થયેલું છે. એટલે કોઈ પોપટલાલ કે કાગડી બેન કે એવું કઈ નથી? ના ચકલી બેન? ચલો મારી વહુનું નામ મેનાબેન છે. મેના બેન? હા. વાહ 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 વાહ. મારા 2 છોકરા છે, ગેગો મોર, હોલો મોર. અચ્છા. હા. અરે બાપ રે બાપ. કોયલબેન મોર મારી છોકરી, અને ચકીબેન. ચકીબેન. મારું પહેલું પિક્ચર હતું, એનું નામ મનડાનો મોર. વાહ. મારો જોઈ લેવું પડશે. આ કદાચ અમારા જ પૈસે બન્યું હોય. તમારા પૈસા? એટલે આ તમને પેટ છૂટતી વાત કરું. બોલો. આ છે ને મારા દાદાએ છે ને પૈ ભેગી કરી હતી. હે? હા. ઓહો. અને અત્યારે એટલે અમારા ટ્રિલિયનમાં પૈસા છે. ટ્રિલિયનમાં? હા. પણ ઇજ્જત પૈની નહીં રહેવા દીધી. એટલે ના, એવું નહીં. એટલે આમ ખાલી પૂછું છું. તમે કીધું ને, હા. સાચું કીધું. શું વાત કરો? આ મેનો બેન છે ને મારા ઘેરથી, હા. આટલા પૈસા છે તોય મારી ઇજ્જત નહીં કર. આ ઇજ્જતની તલાશમાં હું આવ્યો. દુખી ના. સોરી. ઇજ્જતની તલાશમાં આવ્યો. આ બોચો આવ્યો. એમ? મને આટલા બધા, મને મોટા બધા રાજદૂતો ને બધા બોલાવો, તોય મારા ઘેર હું જાઉં એટલે મને બિલકુલ ઇજ્જત નહીં રાખતી. ઇજ્જત પૈની નહીં. ના. અચ્છા. અને મારા પૈસાનું એને કમેન્ટ છે. એવું? હા, પૈસા બધા મારા. ચા કરતા કેટલી ગરમ. હા. પણ હું એટલે છે ને આ અહીંયા શોમાં આવું, બધા મોટા માણસોને મળું, તો એને એવું લાગે કે ના ભાઈ મોટા લોકો જોડે ઉઠવું બેઠવું છે તો માણસ સારો હશે. અચ્છા. પણ નહીં સમજતી. ઓહો. એટલે આ દુઃખી છું. આ તમે મને કહો ને કે આ ઘેર જે ધારો કે મારી વાઈફ છે એને સાચવવી હોય તો મારે શું કરવું પડે? એક તમારે? હા. સાચવવી તો શું કરવાનું? હા, મને મારી ઇજ્જત કરે એના માટે. આમાં તો કઈ મેળ પડે એવું લાગતું નથી. પણ તમે એક કામ કરો ને, તમે એમને પિક્ચર જોવા લઈ જાઓ. ગુજરાતી પિક્ચર જો એમને બતાવશો ને તો ઓટોમેટિક એમને તમે ગમવા માંડશો કે હા, કેટલું સરસ પિક્ચર બતાવ્યું તમે મને. એમને બતાવો બધા મસ્ત 3 એક્કા ને વશ ને કમઠાણ બતાવો, ખુશ થઈ જશે ને તમને વધારે ઇજ્જત આપતા થઈ જશે. હા. હા. એ છે. મારા છોકરા બધા જોવું છે ગુજરાતી પિક્ચર. જોવે છે? હા. વાહ. અને આ દુનિયામાં અત્યારે કેવું થઈ ગયું છે ખબર છે? કેવું? કે આપણા પાસે પૈસા હોય પણ આપણું ઘરનું જ માણસ આપણી ઇજ્જત ના કરે. એ દુઃખની વાત ખરી. મને કેટલી બધી આ હોલિવૂડની હિરોઈન બધા મને ખબર, હાથ મૂકીને કે બતકલાલ યુ આર સો ક્યુટ. હું ઘણીવાર બધા પૈસા બહુ આપી દઉં એમને, પણ બહાર જે ઇજ્જત કરવા બૈરું નહીં, મને જોવા ને તો આમ ઓગાચ્યો ખાય બધું બોલવાનું એવું કરવાનું બધું વેલ્યુ જ નથી નહીં ઘરે. એ તમને વધારે ઓળખે ને એટલે. બાકી મારા ગામમાં મારી બહુ વેલ્યુ. ગામમાં વેલ્યુ ખરી એમ? કારણ કે આખા ગામમાં એટલે અમારું જે મોર જે સમાજ છે એમાં અમારી એટલી મોટી વેલ્યુ ને કે કઈ પણ હોય મારા તો તમને બોલાવે. હે? મારા પૈસાનું ત્યાં આગળ ટેકો રાખવો જ પડે. અચ્છા, એટલે ત્યાં મને બહારના લોકો બહુ ઇજ્જત કરે. હા. પણ મારા આ ઘેરથી નહીં કરતો ને એટલે અને ઉતારી પાડે મને. આ મોટી હિરોઈન આવે એના આગળ ઉતારી પાડે તો બધાને કેવું લાગે કે આ માણસ. એવી કઈ હિરોઈનો આમ તમે આમ જરા શરમાવ છો? અરે યાર આટલા શરમાવ છો? હિરોઈન નું નામ લીધું ના. હમણાં છે ને ટેલર સ્વિફ્ટ આવી હતી. હા. અચ્છા, ટેલર સ્વિફ્ટ. અચ્છા, એટલે ઇંગ્લિશ પિક્ચર. હા, ઇંગ્લિશ પિક્ચર નો તો બધો મારા ઘેર ઉઠવા બેઠવાનું આ તે. એક જણ તો લગ્નમાં નતું જ્યું મુંબઈ, અને કે બતકલાલ મારા તો તમારા ઘેર માટે જ આવ્યું, ત્યાં કઈ નટલા આવી જઈ. એટલે અંબાણીના લગ્નમાં આવી હતી પણ ત્યાં કરતા સીધી. હા. અચ્છા, એવું છે. એમાં તો અમારા થોડા સંબંધ બગડ્યા 2 જણો વચ્ચે. કોના? તમારા ને સાહેબ ના. એવું થયું? હા. અરે રે. અને હું કદી મારો પૈસો ના બતાવું લોકો એમ, કારણ કે બધું પૈ માં છે એટલે ગણતા બહુ વાર થાય. પણ ખબર ખરા આપણા પ્લેનો, હેલિકોપ્ટરો, ગાડીઓ બધું તમારી પાસે? હા. પણ મને છે ને પ્રેમ નહીં મળ્યો. તમે હિરોઈનો માં ગોતો છો? હિરોઈનો તો મને બહુ પ્રેમ કરે છે, પણ હવે મને છે ને મારા ઉંમરનું મને થોડું પેલું થવા માંડ્યું છે કે તકલીફ પડે ઉંમર હોય તો. હા. તો બધું છે ને તકલીફ કરે ઉંમર હોય ને, અંગો બધા તમારા. હા.
પણ તમને એવું લાગે છે મારા આ જીવનમાં મને રિસ્પેક્ટ મળશે? હા હા, તમને પૂરેપૂરો રિસ્પેક્ટ મળશે. એક બીજી વાત કહું. બોલો ને. આ મારા છે ને એક ગુજરાતી પિક્ચર બનાવે. હે? હા. વાહ. અને એમાં મારી એવી ઈચ્છા છે કે તમે આપણે પાસે જો પૈસા ફૂલ છે, વાહ. આપણે 4-5 હોલીવુડના હીરોને આટલા બોલાવીએ અને તમે એકલા મારો હોય મને. તારી. હા, એકલા, કોઈની જરૂર નહીં. ટોમ ક્રૂઝ પણ હોય. બધા સ્વામી સુપરમેન હોય ને બધા હોય ને તમે આટલા મારો. હે? આ વાત હે યાર બતકભાઈ, તમે તો જોરદાર વાત કરી ને. કેટલા પૈસાનું પિક્ચર બનાવશો એ તો કહો, આમ લગભગ બજેટ? જે તમારે 500,000 કરોડ ચાલી રહી. 500,000 કરોડ સાચે? ઓછા બોલ્યો? ના, બરાબર થઈ જશે ભાઈ. હા. બહુ સરસ. વાહ 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 બતકભાઈ, વાહ. હા, કારણ કે હમણાં પેલો એક જણ ગાવા આવ્યો હતો ને તોય મારા પાસેથી 1,000 કરોડ લઈ ગયા. કયો હતો? એ કોઈક હોલીવુડ નું, આ મારો છોકરો નેનો છે ને એ બધાને બોલાવતા રહી છે. અચ્છા, આટલા બધા પૈસાનું શું કરશો તમે? આટલું બધું હું એ જ બહુ મને છે ને આ પૈસા હું તો ઘણી વાર ઉડાડ્યા, પાણીમાં નાખ્યા, બધું જ કર્યું, પણ પૂરા નહીં થતા. એવું? હા, બાકી મને છોડી દે, મારી બહુ છે ને મને છોડી દે, હું તો એ જ. અરે એટલે આટલા પૈસાનું શું કામનું? ઇજ્જત ના હોય જે માણસની. એ સાચી વસ્તુ છે. અને પૈસો કદી ઇજ્જત નહીં ખરીદી શકતો. એમ ને? હા. એટલે કાં તો તમે મને કોઈ શીખવાડો કે જેથી આજે મારું પૈરું ખુશ થઈ જાય. જો તમે મને એક વસ્તુ કહો કે તમારી ઇજ્જતની જે માં આપણે જેમ તેમ થઈ ગઈ, એ તમારી ઇજ્જતની એ શેના લીધે થયું હતું? એ શરૂઆત ક્યાંથી થઈ હતી? એટલે હું તમને એક એનું રસ્તો બતાવું. આ સર મારા ઘેરથી મારો કોઈ શક કર્યો. હા, આવું થયું. એક હિરોઈન આવી હતી, તે મને આમ નજીક હતી થોડી, અને કોનમાં વાત કહેવા જતી હતી. ભલે હું થયું પેલી ને તે એને એવું થઈ ગયું કે આ કોનમાં વાત કહેવા જઈ હશે ને તમે આમ ફર્યા હશો કંઈક કહેવા, એવું કંઈક કાકા એ ફર્યો જ તો મારે બૈરું આટલું બોલો તો ચિંતા નથી, એવું પણ એ ફરવાનું એ રહી ગયું. તારી એટલે કિયા ડરા કુછ નહીં, ગ્લાસ થોડા બારાના. અરે રે તમે એક રીલ બનાવવાનું ચાલુ કરો. જો મારા પત્ની મોના થીબા કનોડિયા, એટલે એમને ખુશ કરવા માટે હું શું કરું, તો મેં છે ને ગુજરાતી ગીતોના મસ્ત રોમાન્ટિક સોંગ્સ હોય ને એની રીલો બનાવવાનું ચાલુ કર્યું. તો એમાં સાથે સાથે અમારું પાછું કેમિસ્ટ્રી ને કનેક્શન ને લવ ચાલુ થયો. મને લાગે તમારા મેના ડોસી છે ને એની સાથે તમે ચાલુ કરો રીલ બનાવવાનું. પણ એને છે ને હવે આગળના દોતે નહીં રહ્યા, અને એટલે થોડું તકલીફ પડે. અસર તો પાછા બરાબર. તમને સાચું કહું, હું પોતે એને કદાચ 1-2 વર્ષથી મેં પોતે નહીં જોયા એ નથી. ના, એટલે એ મને જોવા નહીં માંગતી, હું એ નહીં જોવા માંગતો. શું કરવા જુઓ? બરાબર છે. તકલીફ વાળી વાત તો કરી હો. અને પૈસાનું તો હવે એમને પડી જ નહીં હોય ને, કેમ કે એમની પાસે જ હજારો કરોડો રૂપિયા હોય. તો હવે તમે શું કરી શકો? તમારું કઈ નહીં થાય. તમારું કઈ લાગતું નથી કઈ થાય. એટલે આ ગુજરાતી પિક્ચરમાં હું કોઈ આમ હિરોઈન નહીં, આ કોઈ રોલ કરું કે એવું કરું તો રમેશ મહેતાનો રોલ કરો. એવું બોલજો એકવાર. એ તમને કહું એ ગોરી, એ મને તમારા દિલમાં એટલું બધું કોઈ થઈ રહ્યું. વાહ, આ મને છે ને બહુ ગમતા. ક્યાં વાત. મને તમારા પપ્પાએ બહુ જ ગમતા. હું જોતો મને બહુ આમ થતું. અને તમારી આદતો બધી રમેશ મહેતાજી વાળી આવી છે. કેટલા વરહના ગોરી એવું જ કરતા હતા તમે હિરોઈન. એ બધા ડાયલોગ બોલીને જ આ મેનાબેન ને મને નથી યાર ડોહો છે ને, પણ આ મેનાબેન ને ડાયલોગ બધા આટલા બધા ભારે પડ્યા પણ નથી ખબર. એટલે દુઃખની વાત તો છે. હું કઈ નહીં, દિલગીર છું. અને તમારી સાથે ક્યારે શોલ્ડર બોલ્ડર જોઈએ રોવા તો આવી જજો. હો,
હા અને બાકી પેલું પિક્ચર ની વાત કરતા હતા એ તો કરજો જ હા 5,000 કરોડ વાળી તમને રોલાલ દેશે. હા આપણા તમે જેવું પિક્ચર બનાવવું એવું આપણે બનાવીએ. હે ને? હા વાહ ક્યા બાત હે. મસ્ત રોમેન્ટિક પિક્ચર બનાવી. હા હો? પણ આ ઉંમરે મારા હારું રોમેન્ટિક સીન પેલા તારી નહીં મારી વાત, તમારી નહીં મારી વાત કરું છું હું, મારા અચ્છા. માટે એમ તમારે થોડી હા હા મને તો આ તમે આવું કીધું ને એમાં મને કોઈ ગલગલિયા થાય છે ને? આ ડોહા ઓય, 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 અરે 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 બહુ શરમાયા બહુ શરમાયા. તમે વિચાર કરો આ ઉંમરે આના રોમેન્સ નું વિચારે મારા કદાચ 20 વર્ષ થયો હશે. આજે તમે મને યાર ડોહા એમાં ને એમાં ડોહી જતી રહી. એટલે આમ સુધરવાના થોડા સારા રહેશો તો મેના બેન પાછા આવશે. મને બહુ મારે છે. મને ઓતરો બધાના વચ્ચે આટલા પૈસા હું આમ હજારો રૂપિયા નાખું કે આગી જાત જતા જે લેવું હોય લઈ લે. ઓ હે ધોકે ધોકે બહુ મારે. અરે રે રે રે. અને હું બૂમોય ના પાડીએ કે બૂમો પાડું તો લોકોને ખબર પડી જાય. ઇજ્જતની એટલે આ તો તમને હું કીધું કે આ મને કોક શીખવાડજો. સારું. નેક્સ્ટ ટાઈમ આવું ને ત્યારે હું તમને પૂરેપૂરું આના માટે ટ્યુશન આપી દઈશ. હા ચિંતા ના કર. હા અને તમારા જોડે છે ને મને બહુ મજા આવી ગઈ. મજા આવી ને? હા વાહ વાહ. આજે તમે આજે આયા ને ક્યાં વાત. મને બહુ તમે શીખવાડ્યું. આજે હું ઘેર જઈને છે ને મારા બહેરા જોડે આ ટ્રાય કરે હે? કે ઓઢણી ઓઢું ઓઢી જાય. હાય હાય ના રે રેવાય ના રે સેવાય. ક્યા વાત છે. વાહ ડોહા વાહ. બતકલાલ મોર મજા આવી મળીનો. થેન્ક યુ એ ઓઢણી. એ ધ્રુવ અલ્યા શું યાર આ બધું છે યાર, જલ્દી કર. Mornings like no other begin when you wake up in a bedroom curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner is thoughtfully crafted to create the perfect vibe. Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. So naturally, the kitchen is where the magic happens. Mood of Wood elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Food embraces every aspect of your life by creating a living space designed for your best moments. You're rocking